નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કાતરિયા ભૂમિકા આપ સર્વનું આપની પોતાની ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ તમારા 8મા ધોરણના જે નવું ગુજરાતીનું પાઠ્યપુસ્તક છે એની અંદર કાવ્ય પંક્તિ 1નું સ્વાધ્યાય અને પાઠ 2 ની સમજૂતી એ આપણે આગળના લેક્ચરમાં જોઈ ચૂક્યા છીએ. તો આજે આપણે જે પાઠ બીજો આપણો છે કે સાયકલ સવારીની ખાટી મીઠી, એની જે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાયની સમજૂતી આપણે આ ભાગની અંદર જોવાના છીએ. તો આપણે શરૂ કરીએ કે આ પાઠનું સ્વાધ્યાય અને એના સવાલ જવાબ. તો એમાં સૌથી પહેલો તમારો જે પ્રશ્ન છે એ વાતચીતનો છે, અને વાતચીતના પ્રશ્નની અંદર સૌથી પહેલો સવાલ છે કે તમને કેવી સાયકલ ગમે છે. હવે વિદ્યાર્થી મિત્રો, પાઠને આધારે આપણે સવાલના જવાબ લખવાના હોય, પણ આ વાતચીતની અંદર તમે આ સવાલના જવાબ તમારી પોતાની રીતે પણ લખી શકો છો. એમાં જરૂરી નથી કે પાઠની અંદર જેવી સાયકલ કે જે વાતનો ઉલ્લેખ થયો છે એવું બેઠું જ તમારે લખવું. એટલે અહીંયા મને સાયકલ કેવી ગમે છે એ મેં મારા હિસાબે જવાબ લખેલો છે. તમે તમારી પસંદની તમને કેવી સાયકલ ગમતી હોય એના વિશે પણ તમે આની અંદર લખી શકો છો. તો આપણે એનો જવાબ જોઈએ કે મને કેવી સાયકલ ગમે છે. તો જવાબમાં છે કે મને તો એવી સાયકલ ગમે જે ચલાવવામાં આરામદાયક હોય, રંગબેરંગી હોય અને જેમાં જોરથી ઘંટડી વાગે અને હું તે સાયકલને ઝડપથી ચલાવી શકું, અને સાથે સાથે જ્યારે પણ મારે બ્રેક મારવાની જરૂર પડે ત્યારે તે સાયકલની અંદર બ્રેક પણ લાગી શકે. આપણે પાઠની અંદર જોયું કે એમાં બધી સાયકલો કેવી હતી, તો એકદમ જૂની પુરાણી હતી. અમુક ને અમુક સ્પેર પાર્ટ્સ તો બધા ઘસાયેલા જ હતા, એટલે એ છોકરાઓને સાયકલ ચલાવવાની મજા નહોતી આવતી. પણ આપણને તો કેવી સાયકલ ગમે કે ચલાવવામાં એકદમ આરામદાયક હોય, એટલે કે આપણને ચલાવવાની મજા આવે, જમ્પિંગ વાળી કહીએ ને આપણે તે. પછી રંગબેરંગી આપણને ગમતા કલરની હોય, એમાં જે ઘંટડી વાગતી હોય એ જોરથી આપણે જ્યારે પણ વગાડે ત્યારે વાગી શકતી હોય, અને સાયકલ ઝડપથી ચાલે, અને સાથે સાથે જ્યારે પણ આપણે ફૂલ સ્પીડમાં ચલાવતા હોય અને અચાનક જ બ્રેક મારવાની જરૂર પડે અને બ્રેક આપણે મારીએ ત્યારે તરત જ લાગી જાય, તો એવી સાયકલ મને ગમે છે. વિદ્યાર્થી મિત્રો, આ સાયકલ ગમે છે ને એ મેં મારા હિસાબે મને જે સાયકલ ગમે છે ને એ રીતે લખેલું છે. તમને જે સાયકલ ગમતી હોય, જેવા કલરની સાયકલ ગમતી હોય, તમે એ રીતે આનો જવાબ લખી શકો છો. કેમ કે આ પ્રશ્ન છે જ વાતચીત વાળો, તેમાં આપણે આપણા હિસાબે કોઈ પણ જવાબ લખી શકીએ છીએ. તો જોઈએ બીજો સવાલ આપણને શું પૂછ્યો છે કે તમે સાયકલ ચલાવતા કેવી રીતે શીખ્યા હતા તે તમારે કહેવાનું છે. હવે સીધી નવી ઘરમાં સાયકલ આવી હોય તો આપણને સીધું તો ચલાવતા ન જ આવડે, એટલે આપણને કોઈએ ને કોઈએ સૌથી પહેલા તો સાયકલ ચલાવતા શીખવાડી જ હોય. તો તમને કોણે સાયકલ ચલાવતા શીખવાડી છે, અથવા તો તમે કેવી રીતે શીખ્યા છો? તો આનો જવાબ છે કે મને સાયકલ ચલાવતા મારા પપ્પાએ શીખવ્યું, અને એ પાછળથી પકડી રાખતા અને પછી ધીમે ધીમે છોડી દેતા. આવી રીતે હું સાયકલ શીખતો. કે કોણે શીખવાડ્યું છે? કે સાયકલ ચલાવતા મને મારા પપ્પાએ શીખવાડ્યું. તો પપ્પા શરૂઆતમાં કેવું કરતા કે આપણે સાયકલને બેલેન્સ ન રહે એટલે એ સાયકલને પાછળથી પકડી રાખે અને આપણે આગળ ધીમે ધીમે પેન્ડલ મારીને સાયકલને ચલાવીએ. પછી જેવી ધીમે ધીમે સાયકલ ચાલવા માંડે એટલે પપ્પા પાછળથી સાયકલ છોડી દે. આવી રીતે ધીમે ધીમે આપણને સાયકલ આવડે. હવે કેવું બનીએ છે કે એક બે વાર તો સાયકલ શીખવામાં હું પડી પણ ગયો, પણ છતાં મને સાયકલ શીખવાનો જે આનંદ હતો, જે સાયકલ શીખવાની મજા હતી, કે હું નવી એક વસ્તુ શીખતો હતો એની મને મજા આવી, અને પછી જાતે ધીમે ધીમે હું ચલાવતો થઈ ગયો. એટલે આ જર્ની છે મારી સાયકલ શીખવાની. કે ભાઈ પહેલા શરૂઆતમાં નવી સાયકલ લીધી, એમાં હું સીટ ઉપર બેસું અને થોડુંક સાયકલનું બેલેન્સ પહેલા ચલાવતા વેત તરત જ ન રહે તો પપ્પા પાછળથી પકડી રાખે. પછી ધીમે ધીમે જેમ મારી સાયકલ ચાલવા માંડે એમ પપ્પા પાછળથી સાયકલ છોડી દે અને મારી સાયકલ ધીમે ધીમે આગળ ચાલવા માંડતી, અને એમ કરતાં કરતાં ધીમે ધીમે મને સાયકલ ચલાવતા આવડી ગઈ. તો હવે આપણે નેક્સ્ટ સવાલ જોઈએ કે તમારી સાયકલને રસ્તામાં પંચર પડી ગયું હોય તો તમે શું કરશો? અચાનક તમે સાયકલ લઈને ક્યાંક બહાર ગયા હોય અને અચાનક જ તમારી સાયકલમાં ક્યારેક પંચર પડી જાય તો એવા સમયે તમે શું કરશો? તો એ તમારે આ સવાલના જવાબની અંદર લખવાનું છે. તો જો વિદ્યાર્થી મિત્રો, શું કરશું આપણે કે જો મારી સાયકલને રસ્તામાં પંચર પડી જાય તો પંચર કઈ રીતે થયું છે તે તપાસીશ. કે કેવી રીતે પંચર પડ્યું છે, કઈ કાંટો વાગી ગયો છે, કઈ ખીલ્લી ટાયરમાં ભરાઈ ગઈ છે, કયા ટાયરમાં પંચર પડ્યું છે, એ સૌથી પહેલા આપણે તપાસવાનું છે, ચેક કરવાનું છે.
અને જો મારી પાસે પંચર કીટ હોય તો ટ્યુબમાંથી હવા લીક શોધી પંચર કરીશ. હવે તો તમારી બધા પાસે પંચર કીટ પણ ઉપલબ્ધ હોય છે. અમુક એવી સાધન સામગ્રી અથવા તો હવા ભરવાનું અને એ બધી આપણી વસ્તુ પાસે આપણી પાસે હોય તો આપણે જાતે પણ પંચર રિપેર કરી શકીએ છીએ. તો એમ કહે છે કે જો મારી પાસે પંચર કીટ હોય એટલે કે પંચર રિપેર કરવાનો બધો સામાન સાધન સામગ્રી હોય તો હું જાતે જ પંચર કરી નાખીશ. અને જો સાધનો ન હોય તો મદદ માટે મિત્રો કે રિપેરિંગની દુકાનવાળાનો સંપર્ક કરીશ. એટલે કે નજીકમાં આપણે ક્યાંક રસ્તામાં અટવાઈ ગયા હોય અને આજુબાજુમાં જ ક્યાંક પંચર રિપેરિંગ વાળા ભાઈની દુકાન કે તમને ક્યાંક દેખાતી હોય તો ત્યાં સુધી આપણે સાયકલ દોરીને લઈ જવાય અને ત્યાં જઈ અને એની પાસે રિપેર કરાવી લેવાય. અથવા તો કોઈ મિત્ર કોઈ સાથે હોય તો આપણે એની પણ મદદ લઈ શકીએ છીએ. અથવા તો સાયકલ ધકેલીને નજીકની દુકાન સુધી લઈ જવાય અને એવું લાગે તો બીજી કોઈ પણ દુકાન સુધી તમે સાયકલને લઈ જાઓ અને એ દુકાનવાળા પાસેથી તમે ફોન નંબર ડાયલ કરીને તમારા પપ્પાને ફોન પણ કરી શકો છો. એવું પણ થઈ શકે છે. તો તમને જેવી અનુકૂળતા લાગે તમે એવું કરી શકો છો. અથવા તો ઘરથી તમે બહુ દૂર ન હોય તો તમે સાયકલ દોરીને પાછા ઘરે પણ લાવી શકો છો. તમે જે ઈચ્છો એ કરી શકો છો. પણ સાયકલને પંચર પડે તો આપણે આવું કંઈક કરી શકાય. નહીં કે આપણે રસ્તા ઉપર ઊભું ઊભું રડવા મળે કે હવે મારે શું કરવું એમ. તો જોઈએ આગળનો સવાલ શું છે. તો તમારે સાયકલની બ્રેક ન લાગે ત્યારે સાયકલની ગતિ અટકાવવા તમે શું કરો છો. જો આપણે સાયકલ ફૂલ સ્પીડમાં ચલાવતા હોઈએ અને અચાનક જ બ્રેક મારવા જઈને આપણને ખબર પડે કે સાયકલની બ્રેક તો ખરાબ થઈ ગઈ છે, સાયકલને બ્રેક લાગતી નથી. તો હવે આપણે સાયકલને બંધ કરવા માટે શું કરવાનું છે. તો એના માટેના ઉપાયો આપણે જોઈએ કે આપણે વગર બ્રેક મારે સાયકલને કઈ રીતે અટકાવી શકીએ છીએ, કઈ રીતે બંધ કરી શકીએ છીએ. તો જુઓ વિદ્યાર્થી મિત્રો કે સાયકલમાં બ્રેક ન લાગે તો હું સાયકલને ધીમી પાડી દઈશ. ધીમે ધીમે એની ચલાવવાની જે સ્પીડ છે એને ધીમે ધીમે આપણે ધીમી પાડી દેવાની. પેલા ફૂલ સ્પીડમાં જે સાયકલ ચલાવતા હોય એવી રીતે ચલાવવાની નથી. ત્યાર પછી શું કરવાના છે. તો આપણે બંને પગ ઘસડવાના છે નીચે, પેન્ડલ ઉપરથી નીચે ઉતારી અને નીચે રસ્તા ઉપર ઘસડો એટલે સાયકલ આપોઆપ ધીમી પડી જાય. અને ધીમે ધીમે સાયકલને રોકી દેવાની છે. કેમ કે પછી જો તમે ફૂલ સ્પીડમાં ચલાવતા હોય અને અચાનક બ્રેક ન લાગે તો તમે કોઈ ગાડી સાથે, મોટી ગાડીઓ સાથે અથડાઈ જાઓ અને તમને વાગી પણ શકે. એટલા માટે તમારે આવું કરવું જોઈએ કે તમારી સાયકલમાં જો બ્રેક ન લાગે તો તમારે ધીમે ધીમે સાયકલની સ્પીડ ઘટાડી દેવાની છે. તમારા પગ નીચે ઘસડી અને સાયકલને રોકી દેવાની છે અને ધીમે ધીમે સાયકલને સાવ રોકી અને સાઈડમાં લઈ લેવી પડે. તો અને પછી તમે ઈચ્છો ત્યારે નજીકમાં કોઈ દુકાનવાળો હોય તેની પાસે જઈને તમે બ્રેકને રિપેર કરાવી શકો છો. સાયકલ ચલાવતી વખતે શી કાળજી લેશો, કઈ કઈ વાતનું કાળજી લેવી, એટલે તમારે સાયકલ ચલાવતી વખતે કઈ કઈ વાતનું ધ્યાન રાખવાનું છે એ તમારે આ સવાલના જવાબમાં કહેવાનું છે કે તમે કઈ કઈ વાતનું ધ્યાન રાખશો. તો જો સૌથી પહેલાં તો સાયકલ ચલાવતી વખતે હું ટ્રાફિકના નિયમોનું પાલન કરીશ. ટ્રાફિકના નિયમો એટલે કે બધા વાહનો જ્યાં અટકી જાય ત્યાં અટકી જવાનું. જેવી ગ્રીન લાઇટ થઈને બધા વાહનો જાય ત્યારે જ આપણે સાથે જવાનું. પછી હંમેશા સાયકલ રસ્તાની ડાબી બાજુ ચલાવવાની. રસ્તો હોય મોટો હાઈવે કે રસ્તો કોઈ પણ તો એમાં આપણે સાયકલને રસ્તાની ડાબી બાજુ ચલાવવાની છે. અને જ્યારે પણ વળાંક લેવાનો હોય ત્યારે વળાંક લેતા પહેલા હાથથી ઈશારો આપવાનો કે જમણી બાજુ વળવાના હોય તો આ હાથે ઈશારો આપવાનો, ડાબી બાજુ વળવાના હોય તો એ હાથે ઈશારો આપવાનો. એટલે ક્યાંય પણ તમારે ટર્ન લેવાનો હોય તો તમારે હાથથી ઈશારા દ્વારા પાછળ જે આવતા વાહનો છે એને જણાવવાનું. પછી રસ્તા પર ધ્યાન કેન્દ્રિત રાખીશ અને ફોન કે હેડફોનનો ઉપયોગ નહીં કરું. જો સાયકલ ચલાવતી વખતે હું છે ને રસ્તામાં ધ્યાન રાખીશ એટલે કે ફોન કે હેડફોનનો ઉપયોગ નહીં કરું જેથી આપણે રસ્તા ઉપર બીજા વાહનો આવતા હોય તેના ઉપર ધ્યાન રહે અને આપણે આસાનીથી સાયકલને ચલાવી શકીએ. જો આપણે રસ્તામાં ફોન કે હેડફોનનો ઉપયોગ કરતા જશું તો આપણું સાયકલ ચલાવવામાં ધ્યાન નહીં રહે અને ગમે ત્યારે આપણો અકસ્માત બની શકે છે. સાયકલની બ્રેક, ટાયર અને ચેનની નિયમિત તપાસ કરાવીશ. જો વિદ્યાર્થી મિત્રો આપણી સાયકલની સર્વિસ આપણે નિયમિત રીતે કરાવતી રહેવાની છે કે સાયકલની બ્રેક બરાબર ચાલે છે કે નહીં, ટાયરમાં કંઈ પંચર પડ્યું છે કે નહીં, એની ચેન વારે વારે ઉતરી નથી જતી. એવું બની શકે કે તમે ફૂલ ટ્રાફિકની અંદર તમારી સાયકલ ફૂલ સ્પીડમાં ચલાવતા હોય અને અચાનક જ સાયકલની ચેન નીકળી જાય તો પછી તમારે ત્યાં જ સાયકલને અટકાવી દેવી પડે અને તમે બરોબર રસ્તા વચ્ચે સાયકલને અટકાવો
તો તમારી પાછળ ચલાવતા વાહનો એ લોકોને પણ તકલીફ પડે અને તમે પણ હેરાન થાવ. તો તમારે આ સાયકલની જે બ્રેક છે, ટાયર છે, ચેઇન છે, એ બધાની નિયમિત એટલે કે જ્યારે તમને જરૂર લાગે ત્યારે એની તપાસ કરાવી એટલે કે એની સર્વિસ કરાવતી રહેવાની છે. તો તમારે સાયકલ ચલાવતી વખતે એટલી બાબતોનું ધ્યાન રાખવાનું છે કે એક તો ટ્રાફિકના નિયમનું પાલન કરવાનું છે, હંમેશા રસ્તાની ડાબી બાજુ ચલાવવાનું છે, જ્યારે પણ ડાબો કે જમણો વળાંક લેવાનો હોય તો હાથથી ઈશારો કરી દેવાનો છે, અને રસ્તા ઉપર સાયકલ ચલાવો છો તો ત્યાં જ તમારું ધ્યાન કેન્દ્રિત હોવું જોઈએ, નહીં કે ફોન કે હેડફોન ઉપર. અને ત્યારબાદ સાયકલને જે પણ કંઈ જરૂર જણાતી વસ્તુઓ છે એનું તમારે નિયમિતપણે તપાસ એટલે કે સર્વિસ કરાવતી રહેવાની છે. તો તમે પણ સાયકલ ચલાવતા હોય તો તમે પણ હવે આજથી આ બધી બાબતોનું ધ્યાન રાખજો. તમે સાયકલનો ઉપયોગ ક્યાં ક્યાં કરો છો? સૌથી પહેલા તો મિત્રો સાથે રેસ કરવામાં, મિત્રો સાથે સાયકલની સવારી કાઢવામાં, આવો ઉપયોગ તો તમે કરતા જ હશો ને. બીજા ઉપયોગમાં આપણે જોઈએ કે હું સાયકલનો ઉપયોગ એક તો શાળાએ જવા માટે કરું છું, પછી મિત્રો સાથે ફરવા માટે કે રેસ લગાવવા માટે, અને નજીકના કામો કરવા માટે. નજીકના કામો એટલે વિદ્યાર્થી મિત્રો કે મમ્મી ક્યારેક આપણને દૂધ લેવા કે ઘરની માટે સાધન સામગ્રી લેવા માટે મોકલે, પપ્પા કોઈ એની ચીજ વસ્તુઓ લેવા માટે મોકલે, ત્યારે આપણે સાયકલ લઈને એ વસ્તુઓ લેવા માટે જતા હોઈએ છીએ. એટલે મોટા ભાગે સાયકલનો આપણે આવી રીતે ઉપયોગ કરતા હોઈએ છીએ. શાળાએ જવા, ઘરે આવવા માટે, ટ્યુશન ક્લાસીસમાં જવા માટે, ઘરે આવવા માટે, મિત્રો સાથે ફરવા માટે કે રેસ લગાવવા માટે, અને ઘરના નાના મોટા કામો કરવાના હોય, નજીકની કોઈ જગ્યાએ જવાનું હોય તો આપણે સાયકલ લઈને જતા હોઈએ છીએ. તો તમે એવું આમાં લખી શકો છો. હવે આપણે આગળ જોઈએ તો સાયકલ ચલાવવા માટે ક્યારે ક્યારે વધારે બળ લગાવવું પડે છે. વિદ્યાર્થી મિત્રો, તમે સાયકલ ચલાવતા હશો તો તમને ખ્યાલ જ હશે કે ક્યારેક આપણી સાયકલ એકદમ નોર્મલી મસ્ત ધીમે ધીમે ચાલતી હોય અને ક્યારેક આપણે વધુ પેન્ડલ મારી અને વધુ બળ લગાવવું પડતું હોય છે. તો ક્યારે એવું બને છે કે આપણે સાયકલને વધારે બળ મારી, વધારે બળની જરૂર આવે છે ને ત્યારે પછી આપણે સાયકલ એવી રીતે ચલાવી શકાય છે? તો જોઈએ એનો જવાબ કે જ્યારે રસ્તા ચઢાણ હોય, ચઢાણ એટલે કે ઢાળવાળા, ઉપર ચડવાવાળા રસ્તા હોય, ખાસ કરીને ત્યારે, પછી પવન સામેથી આવતો હોય ત્યારે, અથવા તો કોઈને પાછળ બેસાડ્યા હોય ત્યારે વધારે બળ લગાવવું પડે છે. આપણે એકલા જતા હોય સાયકલ ઉપર બેસીને તો સાયકલ ચલાવવી બહુ સહેલી પડે છે, પણ આપણે કોઈ મિત્રને સાયકલની પાછળ બેસાડ્યો હોય ત્યારે આપણે થોડોક વધુ જોરથી પેન્ડલ મારવા પડે છે. અથવા તો આપણે સાયકલ ઉપર બેસીને કંઈક ઢાળ ચડવાનો થાય ત્યારે પણ આપણે વધુ પડતા પેન્ડલો મારવા પડે છે. અથવા તો આપણે સાયકલ લઈને આમ જતા હોય અને ફૂલ જોશથી પવન સામેની બાજુ ફૂંકાતો હોય તો પણ આપણે સાયકલના પેન્ડલ મારવા માટે વધુ બળ લગાવવું પડતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ સવાલના જવાબમાં એવું લખી શકો છો કે ચઢાણ ચડતી વખતે, પવન સામેથી આવતો હોય ત્યારે, અથવા તો આપણે આપણી સાયકલની પાછળ કોઈ બીજાને બેસાડ્યા હોય ત્યારે. આ ત્રણ પરિસ્થિતિ હોય ત્યારે આપણે સાયકલમાં વધુ બળ લગાવવું પડતું હોય છે. જે સવાલના જવાબ તમને એવું લાગે કે તમે તમારી રીતે લખવા ઈચ્છો છો તો તમે ચોક્કસ લખી શકો છો, પણ મેં મારી રીતે આવા કંઈક જવાબ લખ્યા છે કે આવા પણ હોઈ શકે. ઓકે, સાયકલ સરળતાથી ચાલે એ માટે તમે શું કરો છો કે સાયકલને તમે સરળતાથી ચલાવી શકો એ માટે તમે કયા કયા ઉપાય કરો છો? તો જુઓ, તો સાયકલની સર્વિસ એક તો સમયસર કરાવવાની એટલે આપણને સાયકલ ચલાવવાની મજા આવે. પછી ટાયરમાં હવા બરાબર ભરી રાખવાની જેથી કરીને આપણે પંચરની કે હવા લીક થાય એવી કંઈ મગજમારી રહેતી નથી. અને સાથે સાથે સાયકલને સમયસર સાફ કરવાની. જો એટલું ધ્યાન આપણે સાયકલનું રાખ્યું હોય તો આપણને સાયકલ ચલાવવાની બહુ જ મજા આવે અને આપણે સરળતાથી સાયકલને ચલાવી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ આવું સાધન હોય તેની સમયસર સર્વિસ જરૂરી જ હોય છે. પછી એ 2 વ્હીલ હોય છે, 4 વ્હીલ હોય છે કે કોઈ પણ સાધન હોય, કોઈ પણ વાહન હોય, એમ આપણે પણ આપણે સાયકલની નિયમિત સર્વિસ કરાવતા રહીએ તો આપણને પણ એ ચલાવવાની મજા આવે. હવે આપણે જોઈએ આગળ તો તમે ક્યારે ક્યારે સાયકલ પરથી નીચે પછડાયા છો? જો આપણે પાઠમાં પણ જોયું હતું ને કે છોકરાઓ, ગામના જે છોકરા હતા એ સાયકલ ચલાવતા હતા તો વારે વારે પડી જતા હતા. તો પાઠની અંદર તો ઘણા બધા કારણો હતા, પણ આપણે એવું ક્યારે બને કે આપણે સાયકલ ચલાવતા ચલાવતા નીચે પડી જાય? તો જોઈએ જવાબ કે હું સાયકલ શીખતી વખતે, એક તો નવો જ્યારે સાયકલ શીખતો હતો ત્યારે મને સાયકલ બહુ ફૂલ ફાવતી નહોતી અને ત્યારે હું નીચે પછડાતો એટલે કે પડી જતો. પછી ક્યારેક અચાનક જ આપણે જોરથી બ્રેક મારી દઈએ તો પણ આપણી સાયકલ નમી જાય અને આપણે પડી જઈએ. પછી ક્યારેક કેવું બને કે ખાડા કે પથ્થર રસ્તામાં આવી જાય
ત્યારે અને જ્યારે સંતુલન બગડે ત્યારે હું સાયકલ પરથી પછડાયો છું. આટલા કારણ હોય, એટલા રીઝન હોય કે આપણે સાયકલ ઉપરથી પછડાઈ જઈએ છીએ. તો સૌથી પહેલાં તો હું સાયકલ શીખતી વખતે નવો જ્યારે સાયકલ શીખતો હતો અને મને બહુ ફાવતી નહોતી ત્યારે પછી આપણે અચાનક જ ક્યાંક રસ્તામાં બ્રેક મારી દઈએ તો પણ આપણી સાયકલ નમી જાય. પછી ખાડા કે પથ્થર આવે ત્યારે અને ચલાવતા ચલાવતા આપણે સાયકલનું સંતુલન, આપણે બેલેન્સ વિખાય ત્યારે પણ આપણી સાયકલ નમી જાય અને આપણે પછડાઈ જઈએ છીએ. એટલે આવા કારણો ક્યારેક ક્યારેક બને અને આપણે સાયકલ પરથી પડી જતા હોઈએ છીએ. અથવા તો ક્યારેક એવું પણ બને કે પેન્ડલ આપણીથી સરખું મરાય નહીં, પથ્થરની વાળો આવી જાય ત્યારે પણ આપણે સાયકલ પરથી પડી જતા હોઈએ છીએ. તમે ક્યારેક પડ્યા હોય અને એ અનુભવ તમને યાદ હોય તો તમે એ કારણ આની અંદર લખી શકો છો. તમને સાયકલ કોણે લાવી આપી અને ક્યારે? જો તમારી પાસે સાયકલ હોય તો તમારા માટે તમારી નવી સાયકલ કોણ લઈ આવ્યું હતું, અથવા તો જૂની સાયકલ પણ તમને કોણે અપાવી હતી અને ક્યારે? તો એનો જવાબ તમે તમારી રીતે લખી શકો છો. પણ મેં મારી રીતે લખ્યો છે કે મને પપ્પાએ મારું પરિણામ સારું આવવાથી મને નવી સાયકલ લાવી આપી હતી અને એ મારી સૌથી પ્રિય ભેટ છે. જો મને તો મારા પપ્પાએ મારું રિઝલ્ટ બેસ્ટ આવ્યું એટલે સારા રિઝલ્ટની ખુશીમાં મને નવી સાયકલ લાવી આપી હતી અને એ મારી સૌથી બેસ્ટ ભેટ, સૌથી પ્રિય, મને સૌથી વહાલી ગમતી એવી ભેટ હતી. તો તમને તમારા જન્મદિવસ ઉપર લાવી આપી હોય, તમને તમારા સારા રિઝલ્ટ ઉપર લાવી આપી હોય, અથવા તો પપ્પાએ અથવા તો મમ્મીએ, તો જે કોણે પણ સાયકલ તમને લાવી આપી હોય તમે આ સવાલની અંદર એ લખી શકો છો. પણ ક્યારે એ પણ તમારે કહેવાનું છે. તો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો આપણે જે ગુજરાતી પાઠ્યપુસ્તક જે નવું છે એવા તો ઘણાય તમારે સિલેબસની અંદર નવા પાઠ્યપુસ્તક આવ્યા હશે, પણ બધા વિષયના પાઠ્યપુસ્તક તો તમારી પાસે છે જ, પણ સાથે સાથે એની સમજૂતી અને સમજૂતી સાથે અત્યારે જેમ આપણે સ્વાધ્યાય સવાલ જવાબ જોઈએ છીએ તો એ બધા જ સવાલ જવાબ એટલે કે સ્વાધ્યાયનું સોલ્યુશન તમારે કલરફુલ પીડીએફ જો મેળવવી હોય તો તમારા ઓશન કોચિંગ ક્લાસીસની અંદર એ તમને ઉપલબ્ધ છે. તો તમે કઈ રીતે પીડીએફ મેળવી શકશો? તો સૌથી પહેલાં તો ઓશન કોચિંગ ક્લાસીસનો જે તમારો આ કોન્ટેક્ટ નંબર છે 70 46 22 22 54, આ કોન્ટેક્ટ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરીને બધા જ સ્વાધ્યાયના સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો. અથવા તો પ્લે સ્ટોર ઉપર જઈને તમારે આ ઓશન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની છે અને ડાઉનલોડ કર્યા બાદ તમને એમાંથી પણ પીડીએફ મળી જશે. અથવા આ લેક્ચરની નીચે તમને લિંક આપેલી જ હશે, એ લિંક ઉપરથી પણ તમે એપ ડાઉનલોડ કરી અને આ પીડીએફને મેળવી શકો છો, જેનો ચાર્જ માત્ર 70 રૂપિયા છે. મિત્રો તમે આ બધા જ વિષયના બધા જ સ્વાધ્યાયના સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અને જાતે તમારી સ્વાધ્યાય પોથીમાં કે નોટબુકમાં તમે એના જવાબ લખી અને તૈયારી પણ કરી શકો છો. તો એ ચોક્કસ તમને ઉપયોગી થશે. હવે આપણો પ્રશ્ન 2 છે કે ઉદાહરણ મુજબના શબ્દો શોધો અને તમારે એના અર્થ લખવાના છે. તો ઉદાહરણ તરીકે આપણને આપેલું આપ્યું છે કે આપણું ઉદાહરણ છે કે લગોલગ. તો લગોલગનો અર્થ શું થાય છે? તો લગોલગનો અર્થ થાય છે કે છેક પાસે, અડીને. એટલે આપણે આવી રીતે એક શબ્દ લેવાનો છે અને શબ્દનો અર્થ લખવાનો છે અને જેના અર્થ આપેલા છે તો એનો આપણે બંધ બેસતો શબ્દ અહીંયા મૂકવાનો છે. તો જોઈએ તો આપણી પાસે બીજો શબ્દ છે મનોમન. તો મનોમન શબ્દનો અર્થ થાય છે કે ખૂબ જ મનથી કરેલું. મનોમન એટલે આપણે નથી કહેતા કે મનોમન વિચારી લીધેલું, કે મનથી કરેલું કાર્ય એને આપણે મનોમન કહીએ છીએ. એના પછી આપણને અહીંયા અર્થ આપેલો છે કે તસ તસે એમ, તંગ. તો એને લગતો શબ્દ કેવો હોઈ શકે? તેને લગતો શબ્દ છે ચપોચપ. ચપોચપનો અર્થ એવો થાય છે કે એકદમ તસ તસે એમ, એકદમ તંગ. આમ નથી ચપોચપ બધા ભરાઈને બેસેલા છે એટલે આમ તંગ પરિસ્થિતિમાં સાવ નજીક નજીક થઈને બેસેલા છે. તો એવો આ શબ્દ છે, તમારા માટે થોડોક નવો છે. ત્યાર પછી આપણને શબ્દ આપ્યો છે કે ભારોભાર. તો ભારોભાર શબ્દનો અર્થ શું થાય છે? તો ભારોભાર શબ્દનો અર્થ થાય છે કે ભારની બરાબર, એકદમ સમતોલ, કે જેટલો આનો વજન છે એટલો જ એનો વજન છે. આપણે કોઈ ત્રાજવામાં બે વસ્તુ એકસાથે મૂકી હોય તો આપણે નથી કહેતા કે આનો ભારોભાર જ આ વસ્તુ સામેની છે, એટલે કે બેયનું વજન, બેયનો ભાર એકદમ બરાબર હોય એવું. તો એના માટે આવો શબ્દ છે કે ભારોભાર. એના પછી આપણને અર્થ આપ્યો છે કે વગર પૂછીએ કે કહ્યું કર્યા, એટલે કે પરબારું.
આપણને પૂછ્યા વગર બારોબાર બધું નિપટાવી નાખે. તેના માટે આપણી પાસે કેવો શબ્દ છે? તો છે બારોબાર. જો આપણને પૂછે નહીં, અમુક વખતે એવું બને ક્લાસમાં ટીચરને ખબર ન હોય અને બધા મિત્રો બારોબાર જ ભેગા થઈને બધે રખડતા હોય, તો આપણે એના માટે શબ્દ વાપરે કે પરબારું, બાર ને બાર ફર્યા કરે. બાકી સ્કૂલમાં કે શિક્ષકને કાંઈ ખબર હોતી નથી. તો એવો એનો અર્થ છે કે બારોબાર. ત્યાર પછી આપણી પાસે શબ્દ છે અડોઅડ. તો અડોઅડનો અર્થ થાય છે કે એકબીજાને અડીને. અડોઅડ આપણે નથી કહેતા ક્લાસમાં બેન્ચીસમાં 3-4 જણાને ક્યારેક ભેગા બેસાડવાના છે, તો આજ તો અમને અડોઅડ સાવ બેસાડ્યા હતા. એકદમ સાવ નજીક નજીક અડી અડીને બેસાડ્યા હતા. ફૂલ ભીડ હોય, ટ્રાફિક હોય, તો ત્યાં આવી પરિસ્થિતિ થાય કે અડોઅડ બેસવું પડે. તો વિદ્યાર્થી મિત્રો, આ બાજુ જે શબ્દ છે એ શબ્દના અર્થ આ બાજુ છે. એટલે કે જે શબ્દ હતો આપણે એનો અર્થ લખ્યો અને જે અર્થ આપેલા હતા એ અર્થને આધારે આપણે એનો શબ્દ લખ્યો. બરાબર. હવે આપણે આગળ જોઈએ તો સ્થાનિક ભાષાના શબ્દના અર્થની ધારણા કરો અને સાચા શબ્દની સામે ખરાની નિશાની કરવાની છે. તો સૌથી પહેલો આપણને શબ્દ આપ્યો છે કે મરમાટી. તો મરમાટી શબ્દનો સાચો અર્થ 3માંથી કયો છે? એ ખાનામાં આપણે ખરાની નિશાની કરવાની છે. તો જો મરમાટી એટલે એનો મતલબ થાય કે ખૂબ ઝડપી. ત્યાર પછી છે હામ. તો હામ શબ્દનો અર્થ એવો થાય છે કે હિંમત. ત્યાર પછી છે ધફ્ફો. તો ધફ્ફો એટલે આપણે શબ્દાર્થની અંદર પણ જોઈ ગયા કે ધફ્ફો એટલે એવો થાય છે કે માટીનો ઢગલો, જ્યાં સાયકલ અથડાઈને પડી જતી હતી. ત્યાર પછી છે ભીંત. તો ભીંતનો અર્થ થાય છે દિવાલ. આ એના સમાનાર્થી શબ્દ છે. જે શબ્દના મિત્રો અર્થ હોય એ અર્થ એટલે કે એ આ શબ્દનો સમાનાર્થી શબ્દ જ થઈ જાય છે. ત્યાર પછી છે પંચર. તો પંચર થાય તો એનો મતલબ એમ છે કે ટાયર કે ટ્યુબમાં કાણું પડી જવું. અને ત્યાર પછી છે તગારું. તો તગારું તો આપણે કાલ પણ જોઈ ગયા હતા કે ચાબડા ઘાટનું લોઢાનું એક પાત્ર, બહુ ઉપરથી પહોળું હોય એવું. આપણા ઘરે પણ મોટું ટબ અને તગારું હોતું હશે, તો એ તગારાનો અર્થ છે. તો જો આ જે શબ્દ આપણને આપ્યા છે એ શબ્દનો સાચો અર્થ 3માંથી કયો છે? એમાં આપણે ખરાની નિશાની કરેલી છે. જેમ કે મરમાટી તો ખૂબ ઝડપી, પછી હામ તો હિંમત, ધફ્ફો તો માટીનો ઢગલો, ભીંત તો દિવાલ, પંચર તો ટાયર ટ્યુબમાં કાણું પાડવું તે, અને તગારો તો ચાબડા ઘાટનું લોઢાનું એક પાત્ર. હવે આપણે આગળ જોઈએ તો નીચેના રૂઢિપ્રયોગ માટે પાઠમાં વપરાયેલું વાક્ય શોધીને લખવાનું છે અને નવું વાક્ય પણ બનાવવાનું છે. તો આપણને એક રૂઢિપ્રયોગ આપ્યો છે કે સૌથી પહેલો રૂઢિપ્રયોગ છે કે દગો દેવો. તો દગો દેવો જે રૂઢિપ્રયોગ છે એનો અર્થ શું થાય છે? કે છળ કપટ કરવું અને વિશ્વાસઘાત કરવો. આ વાક્ય આપણે પાઠમાં કઈ રીતે વપરાયું હતું? તો ઘંટડી, સાયકલની જે ઘંટી છે એ આપણને ક્યારે દગો દેતી નહોતી, એવું કંઈક વાક્ય હતું. તો વિદ્યાર્થી મિત્રો, આ દગો દેવો અને એનો અર્થ જે થાય છે કે છળ કપટ કરવું કે વિશ્વાસઘાત કરવો. આ રૂઢિપ્રયોગના આધારે આપણે 2 વાક્ય બનાવવાના છે. એક વાક્ય બનાવવાનું છે જે પાઠમાં વપરાયેલું હોય કે પાઠના આધારે બનતું હોય એવું વાક્ય, અને બીજું વાક્ય બનાવવાનું છે આપણે આપણું વાક્ય, એટલે આપણી રીતે આપણે કોઈ પણ વાક્ય બનાવી શકીએ છીએ. જો પાઠના આધારવાળું વાક્ય છે એ તમે આમાંથી ઈચ્છતા હોય તો જોઈને લખી શકો છો, અને તમારી રીતે જે બનાવવાનું આ વાક્ય છે એ તમે તમારી રીતે પણ બનાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં પણ આપણે એવું જ પૂછે છે કે આપણને અહીંયા તો અર્થ આપેલો છે, બાકી આપણે રૂઢિપ્રયોગ આપેલો હોય તો આપણે એનો અર્થ પણ લખવાનો હોય અને આપણે એનું વાક્ય પણ જાતે બનાવીને લખવાનું હોય. અને તમે બધા જાણતા હશો કે આપણે જ્યારે રૂઢિપ્રયોગનું વાક્ય બનાવીએ ત્યારે આપણે અર્થનો ઉપયોગ કરતા નથી, પણ આપણને જે સવાલમાં રૂઢિપ્રયોગ આપેલો હોય છે આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ, તો આપણું એ વાક્ય સાચું પડે. હવે જો આપણે પાઠના આધારે વાક્ય બનાવ્યું છે કે સાયકલ ક્યારેક દગો દઈ દે, એવું બનતું પાઠની અંદર પણ કે સાયકલ ક્યારેક દગો દઈ દે પણ ઘંટડી ક્યારેય દગો દેતી નથી. તમે એવું પણ લખી શકો. અને આપણું જે વાક્ય છે એ આવું છે કે મિત્રએ પરીક્ષામાં ચોરી કરીને મને દગો દીધો. બંને મિત્રો વચ્ચે શરત લાગી હોય કે કોને સારા ટકા લાવવાના છે, પણ એક મિત્ર એવું બને કે એ ચોરી કરે છે, તો ચોરી કરે તો પછી એને વધારે જ માર્ક્સ આવવાના હોય, એટલે એવું વાક્ય છે કે મિત્રએ પરીક્ષામાં ચોરી કરીને મને દગો દીધો. બરાબર. તો હવે બીજું છે કે વાત વાતમાં વાંકું
પડવું. તો વાતમાં વાંકું પડવું એટલે એનું વાક્ય આપણે બનાવવાનું છે કે પાઠનું વાક્ય કયું છે કે વાતમાં એને વાંકું પડે. કોને? તો સાયકલને. એટલે કે વાતમાં એ નીચે પડી જાય. અને ત્યાર પછી આપણું વાક્ય છે કે નાની નાની બાબતોમાં મિત્રો સાથે વાંકું પડવું સારું નથી. એટલે કે નાની નાની બાબતોમાં મિત્રો સાથે રિસાઈ જવું, ગુસ્સો કરવો, એનાથી અવળું ચાલવું એ આપણે બહુ સારું કહેવાય નહીં. અને એનો અર્થ પણ એવો જ થાય છે કે વાતમાં વાંકું પડવું એટલે કે વાતમાં રિસાઈ જવું, વાતમાં અવળું ચાલવું, જે કરવાનું હોય એનાથી ઊંધું કામ કરવું. તો એનો અર્થ છે. તો એક આપણે લખ્યું છે પાઠનું વાક્ય અને એક આપણે લખ્યું છે આપણી રીતે બનાવેલું વાક્ય. હવે આપણે આગળ જોઈએ તો બાપડું થઈ જવું એટલે કે બિચારું થઈ જવું. જ્યારે સાયકલને પંચર પડતું ત્યારે બાપડી થઈ જતી હતી ને, એવું આપણે પાઠમાં જોઈ ગયા હતા. તો બાપડું થઈ જવું એનો અર્થ થાય છે એકદમ બિચારું, દયાળુ થઈ જવું. આપણે શબ્દાર્થની અંદર એવું છે કે ગરીબ કે રાંક થઈ જવું. પણ એ સાયકલ તો ગરીબ કંઈ થાય નહીં, પણ એના ટાયરને પંચર પડે અને બિચારી પછી ચાલી ન શકે એટલે સાવ બિચારી થઈ જાય. તો એના માટે છે બાપડું થઈ જવું. હવે જોઈએ પાઠનું વાક્ય શું છે. તો સાયકલ બાપડી થઈ જાય. અને આપણું વાક્ય શું છે તો ગરીબ પરિસ્થિતિના કારણે તે બાપડો થઈ ગયો. કે એની પાસે પૈસાની એવી સુવિધા કે ખાવા પીવાની સુવિધા નથી, એટલી બધી એની ગરીબ પરિસ્થિતિ છે. તો ગરીબ પરિસ્થિતિના કારણે એ વ્યક્તિ બાપડો થઈ ગયો છે. આવું તમે લખી શકો. પછી છે વટ પાડવો. તો વટ પાડવો એમાં તો વટ પાડવાની ખ્વાહિશ હોય. કોની હોય? તો જે આપણે સાયકલની અંદર જે લેખક છે, જે સાયકલ ચલાવતા હોય, એની ગામ વચ્ચે વટ પાડવાની ખ્વાહિશ. ખ્વાહિશ એટલે કે ઈચ્છા. ખ્વાહિશનો મતલબ શું થાય છે કે બહુ જ તીવ્ર ઈચ્છા હોય છે એમને વટ પાડવાની, પણ વટ પડતો નથી. કેમ કે બધા લોકો જોતા હોય એવી જ રીતે એ સાયકલથી પડી જાય છે. ત્યાર પછી આપણું વાક્ય કે સાયકલની રેસમાં જીતીને મેં વટ પાડ્યો. કે અમારા સોસાયટીના મિત્રો વચ્ચે કે શાળામાં કે ક્યાંય પણ સાયકલની રેસ હોય તો સાયકલની રેસમાં ફૂલ ઝડપથી સાયકલ ચલાવીને મેં વટ પાડ્યો. ત્યાર પછી જોઈએ કે ભરી પીવું. તો ભરી પીવું એનું આપણે પાઠનું વાક્ય છે કે એ જોખમને ભરી પીવાની તૈયારી હોય. તમને યાદ છે વિદ્યાર્થી મિત્ર આ વાક્ય આપણે પાઠની અંદર ક્યારે આવેલું? તો જ્યારે લેખક નાની સાયકલ ચલાવતા શીખી ગયા હતા અને પછી એના હાથમાં મોટી સાયકલ આવી હતી અને મોટી સાયકલ એ ચલાવતા અને સાયકલની પાછળ મિત્રને બેસાડેલો હોય અને ત્યારે પાછા ગામડાના જે રસ્તા હતા એ તો બદલ્યા નહોતા, ખાડા ખાબોચિયાવાળા જ હતા. તો ત્યારે લેખકે એવું વાક્ય વાપરેલું કે હવે મને મોટી સાયકલ ચલાવતા આવડી ગઈ છે. તો એ સાયકલ ચલાવતી વખતે પણ રસ્તામાં જે કંઈ મુસીબતો આવશે એ હું બધી ભરી પીવા તૈયાર છું. એટલે કે એ મુસીબતનો સામનો કરવા માટે હું તૈયાર છું. અને હવે આપણું વાક્ય તો એણે દેશ માટે મન ભરી પીવાની તૈયારી બતાવી. એટલે કે દેશ માટે જે કંઈ કરવું ઘટે એ બધું કરવાની તૈયારી એણે કરી લીધી છે. બરાબર. તો હવે આપણે આગળ જોઈએ કે વાક્યના તમારે સાચા અર્થની સામે ખરાની નિશાની કરવાની છે. તમને ઉપર એક વાક્ય આપેલું છે, જેમ કે આપણું પહેલું વાક્ય એવું છે કે સાયકલનું એકાદ અંગ તો ઘવાયેલું હોય. એટલે ઘવાયેલું હોય એ વાક્ય, એ શબ્દનો અર્થ મેં તમને પાઠની અંદર સમજાવી જ દીધો છે. તો આ આપણને જે પહેલા નંબરનું વાક્ય આપેલું છે, આ વાક્યને બંધ બેસતું વાક્ય, આ ત્રણ વાક્યમાંથી કયો જવાબ સાચો છે એની સામે તમારે આવી રીતે ખરાની નિશાની કરવાની છે. તો આપણે વાંચીએ ત્રણે ત્રણ વાક્યો અને તમને જે સાચું લાગે તમારે એના ઉપર ખરાની નિશાની કરી દેવાની છે. તો જો સાયકલનું એકાદ અંગ તો ઘવાયેલું હોય એટલે શું થાય કે સાયકલને રિપેર કરાવવી પડશે, સાયકલનો એકાદ સ્પેર પાર્ટ બગડેલો હોય છે કે સાયકલને નવા અંગો લગાવવા પડશે. શું મતલબ છે આનો? તો આપણે જોઈએ કે શેના ઉપર આપણે ખરાની નિશાની આવે છે. તો સાયકલનો એકાદ સ્પેર પાર્ટ બગડેલો હોય એટલે કે એકાદું અંગ ઘવાયેલું હોય. એટલે ઘવાયેલું હોય એટલે કે સ્પેર પાર્ટ એનો કોઈ પણ એકાદો ભાગ હોય એ બગડેલો એટલે કે ખરાબ હોય છે કે જેને આપણે રિપેરિંગ કરાવવું પછી પડે છે. તો આપણો બીજો સવાલ છે વિદ્યાર્થી મિત્રો કે સાયકલ ક્યારેક દગો દઈ દે કે ભૂમિશયન પણ કરાવી દે. એટલે ભૂમિશયન તો આપણે ઘણી બધી વખત પાઠની અંદર શબ્દ આવી ગયો હતો અને મેં તમને ઘણી બધી વખત સમજાવેલો પણ છે ભાગ 1 ની અંદર. તો એના શું અર્થ આવશે કે સાયકલ ક્યારેક છેતરીને નીચે પણ પછાડે, કે સાયકલ દગો આપીને આપણને સુવાડી પણ દે, કે સાયકલ ઉપર સુવાથી નીચે પડી જવાય.
હવે સાયકલ ઉપર સુવાની તો આપણે કઈ પાઠમાં વાત આવી જ નથી, તો તમારે પેલા બે વાક્યમાંથી નક્કી કરવાનું છે કે કયું વાક્ય સાચું છે. તો આપણે જોઈએ કયું વાક્ય છે. તો સાયકલ ક્યારેક આપણને છેતરીને નીચે પણ પછાડી દે. નીચે પછાડી દે એટલે એવું થાય છે, એનો મતલબ કે ભૂમિશયન કરાવી દે. એટલે ભૂમિશયન કરાવી દે એટલે કે નીચે પછાડી દેવું, જમીન ઉપર પછાડી દેવું એટલે ભૂમિશયન. હવે આપણે આગળ જોઈએ તો ત્રીજો આપણો સવાલ છે કે આખરે સાયકલ પર પાછું આરોહણ થાય અને વરઘોડો આગળ ચાલે. તો એને બંધ બેસતું એનો અર્થ બતાવતું વાક્ય કયું છે? તો આપણે પેલું વાક્ય જોઈએ કે છેવટે સાયકલ ઉપર સવારથી અમે સૌ આગળ વધ્યા. આખરે સાયકલ ઉપર વરઘોડો કાઢી સરઘસ આગળ ચાલ્યું. અને ત્રીજું વાક્ય કે સાયકલ યાત્રા આખરે વરઘોડામાં ફેરવાઈ ગઈ. તો ત્રણમાંથી આપણે જે સવાલ છે એને બંધ બેસતું વાક્ય કયું છે? તો એને બંધ બેસતું વાક્ય છે કે છેવટે સાયકલ ઉપર સવારથી અમે સૌ આગળ વધ્યા. સવારથી કે સવારીથી પણ તમે લખી શકો છો કે છેવટે સાયકલ ઉપર સવારીથી અમે સૌ આગળ વધ્યા એટલે કે ફરી પાછા ભૂમિશયન થયા હોય. આરોહણ કરવું એટલે પાછું સાયકલ ઉપર સવાર થવું, બરાબર? સવાર થવું અથવા તો સવારી કરવી, તમે બંને લઈ શકો છો. એટલે હું ખોટું આ અહીંયા રાખીને તમને કન્ફ્યુઝ કરતી નથી કે તમે સાયકલ ઉપર ફરી પાછા સવાર થઈને સવાર થાવ એટલે તમે સવારી જ ગણાવ અને ફરી પાછા તમે આગળ વધો અને આગળ વધવું એટલે કે પાછો વરઘોડો કાઢવો. એટલે આપણા સવાલને બંધ બેસતું આ પેલું વાક્ય છે. એના પછીનો આપણો સવાલ છે કે સાયકલ ચલાવતી આજે નગણ્ય ઘટના લાગે છે. નગણ્ય એટલે કે જે ગણતરીમાં લેવાતી નથી એવી ઘટના. તો એના આધારે આપણો કયો જવાબ સાચો છે? તો પેલું વાક્ય છે કે સાયકલ કેટલી ચલાવ એ આજે ગણી ન શકાય એવી ઘટના છે. બીજું વાક્ય કે સાયકલ ચલાવીએ આજે એ મામૂલી ઘટના છે. અને ત્રીજું કે સાયકલ ચલાવવી એને મામૂલી ઘટના ન ગણી શકાય. તો આપણું કયું વાક્ય સાચું છે? તો આ કે સાયકલ ચલાવવી એ આજે મામૂલી ઘટના છે. મામૂલી એટલે કે સાવ નોર્મલ. સાવ નોર્મલ એટલે કે ન ગણ્ય. ન ગણ્યના મતલબમાં છે મામૂલી. એટલે કે અત્યારે સાયકલ ચલાવી અને બહુ ઇમ્પોર્ટન્ટ આપવામાં આવતી નથી, કેમ કે સાવ નોર્મલ છે. અત્યારે તો બધાની પાસે સાયકલ હોય છે અને બધા પોતપોતાની રીતે સાયકલ ચલાવતા હોય છે. એવું નહીં કે ગામડાની દ્રશ્યની જેમ કે ક્યારેક જ એને જિંદગીમાં પહેલી વખત અને એ પણ એવી જૂની સાયકલ ચલાવવા મળે. હવે આપણે આગળ જોઈએ શું પ્રશ્ન છે. તો સાયકલની આડોડાઈ જેવી તેવી નહોતી. એટલે કે સાયકલની આડોડાઈ પણ કઈ જેવી તેવી નહોતી. તો એનો અર્થ બતાવતું વાક્ય કેવું? તો સૌથી પહેલું વાક્ય આપણે જોઈએ કે સાયકલ ચલાવી એ જેવી તેવી વાત નથી. પછી બીજું વાક્ય કે સાયકલ શીખતા હોઈએ ત્યારે તેમ આડી અવળી ચાલે છે અને સાયકલ હઠપૂર્વક આડા રસ્તે ચાલે છે. તો ત્રણમાંથી આપણે કયું વાક્ય બંધ બેસે છે? તો આ કે સાયકલ શીખતા હોઈએ ત્યારે તેમ આડી અવળી ચાલે છે. આડી અવળી ચાલે એટલે એની આડોડાઈ આવ્યું ને, એની આડોડાઈ કઈ જેવી તેવી નહોતી કે એને ચલાવીએ ને ત્યારે કોઈ દિવસે સીધી ચાલે નહીં, ગમે એમ કરીને આડી અવળી જ થાય. હવે આપણે જોઈએ નવો પ્રશ્ન કે આપણો પ્રશ્ન 6 જે છે એમાં કીધું છે કે એકમમાં આપેલી પરિસ્થિતિને આધારે કોષ્ટકમાં નીચેની વિગતો આપણે પૂરી કરવાની છે. આપણને પરિસ્થિતિ જેવી સ્થિતિ આપી છે તે, તો પરિસ્થિતિ એટલે આ ભાગમાં આપણને પરિસ્થિતિ આપવામાં આવેલી છે. પછી અહીંયા શું કીધું છે કે સાયકલ શીખવા કે ચલાવવાનો લેખકનો અનુભવ કેવો રહ્યો અને અહીંયા સાયકલ શીખવા કે ચલાવવાનો તમારો અનુભવ કેવો રહ્યો. એટલે આ પરિસ્થિતિ આ ક્રિયાને આધારે પેલા કોષ્ટકમાં આપણે લેખકનો પરિચય લેખકનો અનુભવ લખવાનો છે અને આ છેલ્લા કોષ્ટકમાં આપણે આપણો અનુભવ લખવાનો છે. તો જોઈએ આપણને એક ઉદાહરણ તરીકે પરિસ્થિતિ આપી છે. તો સૌથી પહેલી પરિસ્થિતિ કઈ છે? તો જોઈએ કે સાયકલના દાંડિયા પર બેસવું લેખકને બહુ ગમતું નહોતું. તો જો એ લખ્યું છે કે લોખંડના દાંડિયા પર બેસવું લેખકને અનુકૂળ ન હતું. અનુકૂળ ન હતું એટલે કે એમને બેસવાનું ફાવતું નહોતું, એમને ગમતું નહોતું. હવે આપણો અનુભવ શું છે કે હું લોખંડના દાંડિયા વગરની સાયકલ ચલાવતો હતો તેથી મને વાગતું ન હતું. એટલે અમારો અનુભવ શું છે કે હવે તો સીધી વાત છે કે આપણે એવી લોખંડના દાંડિયાવાળી સાયકલ આવતી નથી, અથવા તો આપણી ખુદની સાયકલ હોય તો આપણે એ
સીટ ઉપર બેસીને જ સાયકલને ચલાવતા હોઈએ છીએ, એટલે આપણે આવું કોઈ દિવસ બનતું નથી. એટલે આ લેખકના અનુભવો છે અને આ આપણા અનુભવો છે. તો હવે આપણને બીજો સવાલ કીધો છે કે સાયકલ ઢાળમાં રમરમાટી, આ શબ્દ અહીંયા ભેગો છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા હું ડેશ કરું તો તમને યાદ રહે કે સાયકલ ઢાળમાં રમરમાટી કરતી દોડતી. તો હવે એમ આપણે લેખકનો અનુભવ લખવાનો છે અને ત્યારબાદ આપણે આપણો અનુભવ લખવાનો છે. તો જોઈએ લેખકનો અનુભવ શું છે. તો જ્યારે સાયકલ રમરમાટી દોડતી ત્યારે લેખકના પેટમાં શેરડા પડ્યા અને આંખ બંધ થઈ જતી અને ઘંટડી વગાડવાનું ભૂલાતું નહોતું. જ્યારે રમરમાટી સાયકલ દોડતી હોય ત્યારે લેખકના પેટમાં એકદમ શેરડા દોડતા, એને એવો ઉચાટ થતો અને પછી એટલો જોરથી પવન સામેથી આવતો કે એની આંખો બંધ થઈ જતી અને સાથે સાથે એ ઘંટડી વગાડવાનું ભૂલતા નહોતા. હવે આપણો અનુભવ શું છે કે ફૂલ સ્પીડમાં સાયકલ ચલાવીએ ત્યારે આપણે કેવું થાય, તો ઢાળામાં સાયકલ ચલાવવાની ખૂબ મજા આવે અને સ્પીડમાં પવન આવતો. જો ઢાળમાં એટલે કે ઢાળ ઉતરવાનો હોય ત્યારે સાયકલ ચલાવવાની બહુ મજા આવે અને સામેથી સ્પીડમાં પવન આવે એ પણ આપણને ગમે. તો એ આપણા અનુભવ છે. હવે આપણે આગળ જોઈએ કે સાયકલની ચેન ઉતરી જવી. તો સાયકલની ચેન ઉતરી જાય ત્યારે લેખકના અનુભવો અને ત્યારબાદ આપણા અનુભવો. તો પેલા લેખકના જોઈ લઈએ કે શું થાય લેખકને ચેન ઉતરી જાય ત્યારે, કે આંગળા અને કપડાં ગ્રીસવાળા થઈ જાય પણ તેમની પરવા તેમને નહોતી, કાંઈ ચિંતા નહોતી કે ભલે આંગળા અને કપડાં બધા ગ્રીસવાળા થઈ જાય પણ સાયકલની વારે વારે ચેન ઉતરી જતી એ એમને થોડુંક ગમતું નહોતું. અને આપણો અનુભવ શું છે, તો આપણો અનુભવ છે કે ચેન ચડાવવામાં મદદ માટે કોઈને બોલાવતો અથવા જાતે ચડાવતો. કે મારે ક્યારેક ચેન સાયકલની ઉતરી જાય તો કોઈને હેલ્પ માટે હું બોલાવતો ને જો કોઈ ન મળે તો હું જાતે જ ચેન ચડાવી દેતો. હવે જોઈએ ત્યાર પછી કે સાયકલના ટાયર અને ટ્યુબમાં પંચર પડવું. તો સાયકલના ટાયર અને ટ્યુબમાં પંચર પડે ત્યારે લેખક શું કરતા હતા, તો ત્યારે લેખક શું કરે કે પંચર રિપેરિંગના પૈસા આપવા એને કટતા હતા. કે એક તો બિચારા પૈસા માંડ માંડ ભેગા કરી અને બધા મિત્રો મળી અને સાયકલને ભાડે લાવ્યા હોય, એમાં પાછો ટાયરને પંચર પડે એટલે ફરી પાછા વધારાના પૈસા આપવા. તો એ લેખકને ગમતું નહીં અને એને કટતું એટલે કે ગમતું નહીં. આપણે શું થાય, તો આપણે પંચર થાય ત્યારે સાયકલને ઘર સુધી ચલાવીને લઈ જઈએ અને પછી પપ્પાને દેખાડીએ અને પછી પપ્પા પંચર કરાવી આપે. હવે એના પછી છે કે સાયકલ અથડાવાથી હાથ પગનું છોલાઈ જવું. તો જ્યારે હાથ પગ છોલાઈ જતા ત્યારે લેખક શું કરતા હતા, તો હાથ પગ છોલાય ત્યારે છોલાઈ ગયેલા ભાગ પર ધૂળ ચોંટાડી દેતા જેનાથી સેપ્ટિક થવાનો ડર રહેતો હતો. લેખક શું કરતા કે જ્યાં પડ્યા હોય ત્યાં જ નીચેથી, ખબર આપણે પાઠમાં જોયું હતું કે ધૂળને હથેળીમાં આમ ચાળી અને ઝીણી ધૂળ જે આવે એ ઝીણી ધૂળને પોતાના ઘાવ ઉપર લગાવી દેતા જેથી કરીને લોહી બંધ થઈ જતું. પણ એનાથી એમને સેપ્ટિક થવાનો ડર રહેતો એટલે કે ધૂળના જે રજકણો હોય, ચેપી રજકણો કે જીવજંતુઓ એ ત્યાં અડી અને એનો ચેપ લાગવાનો એ જે ડર છે એ રહેતો. જ્યારે આપણે શું કરીએ છીએ, તો આપણે એવું બને પડી જવાથી થોડું દુઃખ થતું પણ તરત જ સાયકલ ચલાવવાનું શરૂ કરી દેતા હતા. આપણે કાંઈ એવી માટી કે ધૂળ લગાવતા નહીં અને પછી જ્યારે ઘરે આવતા ત્યારે મમ્મી આપણને થોડી ઘણી કંઈક સારવાર ઘરગથ્થુ કરી આપતી. તો વિદ્યાર્થી મિત્રો, તમારા પોતાના ઓશન કોચિંગ ક્લાસીસની અંદર તમને બધાને ખબર છે કે ધોરણ 3 થી 12 ની તમામ PDF અને PPT તમારે જો જોતી હોય તો તમારા માટે ઉપલબ્ધ છે. તો એમાં કઈ કઈ વસ્તુ તમને મળી શકે છે, તો એની અંદર તમારે સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન, સાથે સાથે સમજૂતી અને સ્વાધ્યાય પોથીનું પણ સોલ્યુશન તમને મળી શકે છે. ત્યારબાદ ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, પછી પ્રોજેક્ટ પ્રવૃત્તિ એનું બુક સોલ્યુશન છે, પ્રયોગ પોથી છે, ભૂગોળ પોથી છે, અંગ્રેજી ગ્રામરનું તમારી પાસે સોલ્યુશન તમને મળી શકે છે. પછી કોઈ પણ પાઠની એક પાઠની યુનિટ ટેસ્ટ, સાથે સાથે IMP મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અને અસાઇનમેન્ટ અને IMP પેપર પણ ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે ઘરે જાતે સોલ્વ કરવા હોય અને પ્રેક્ટિસ કરવી હોય તો એના માટે તમને IMP પેપરો ધોરણ 12 ધોરણ સુધી તમને મળી શકવાના છે. તો એ મેળવવા માટે તમારે શું કરવાનું છે, તો સૌથી પહેલા આપણા ઓશન કોચિંગ ક્લાસીસનો જે આ ફોન નંબર છે, કોન્ટેક્ટ નંબર છે, એ કોન્ટેક્ટ નંબર ઉપર તમારે ફોન કરવાનો છે અથવા તો એ કોન્ટેક્ટ નંબર ઉપરથી તમે 70 46
222254 પર કોન્ટેક્ટ કરી અને આમાંથી તમારે જે જોતી હોય એની PDF અથવા તો PPT તમે મેળવી શકો છો, અથવા તો તમે પ્લે સ્ટોર ઉપર જઈને આપણું જે ઓશન કોચિંગ ક્લાસીસ છે એની તમે એપ ડાઉનલોડ કરી અને એમાંથી પણ મેળવી શકો છો, અથવા જો તમારે પ્લે સ્ટોર ઉપરથી એપ ડાઉનલોડ ન કરવી હોય તો આપણો આ લેક્ચર છે એની નીચે લિંકમાં પણ તમને આપેલું હશે, તો લિંક ઓપન કરીને પણ તમે એપ ડાઉનલોડ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ બધી જ વસ્તુ તમારે ખૂબ જ ઉપયોગી થાય એવી છે. આ બધી જ વસ્તુનો તમે ઉપયોગ તમારા અભ્યાસને વધુમાં વધુ સરળ બનાવવા માટે કરી શકો છો. તમને વિડીયોમાંથી અમુક સવાલના જવાબ જોઈને લખતા ન ફાવતા હોય તો અહીંયા તમે શાંતિથી ભણી અને પછી એની PDF મેળવીને તમે એના આન્સર પણ સારી રીતે લખી શકો છો. તો જે જોતું હોય તો આ રીતે તમે એને મેળવી શકો છો. ત્યાર પછી છે આપણો પ્રશ્ન 7 કે પ્રશ્નોના જવાબ લખો. એમાં આપણો સૌથી પહેલો પ્રશ્ન છે કે લેખક પોતાને ભાગ્યશાળી શા માટે માને છે. જો વિદ્યાર્થી મિત્રો તમે પાઠને ભાગ 1 ની અંદર વ્યવસ્થિત સમજ્યા હશો તો તમે સહેલાઈથી આ સવાલના જવાબ આપી શકશો, કેમ કે આ સવાલના જવાબ આપણે આપણી રીતે નહીં પણ પાઠને આધારે આપવાના હોય છે. તો જોઈએ આપણો જવાબ શું છે કે લેખક પોતાને ભાગ્યશાળી શા માટે માને છે. તો લેખક પોતાને ભાગ્યશાળી માને છે કારણ કે લેખકને નાનપણમાં સાયકલ પર આખું ગામ ફરવાનો મોકો મળ્યો. અહીંયા લેખને નહીં આવે, અહીંયા આવશે લેખકને. યાદ રાખજો કે લેખક પોતાને ભાગ્યશાળી એટલા માટે માને છે કારણ કે લેખકને નાનપણમાં સાયકલ પર આખું ગામ ફરવાનો મોકો મળ્યો અને એમના મિત્રોમાં એ એકલા જ હતા જેમને આ તક મળી હતી, એટલા માટે લેખક ખુદને ભાગ્યશાળી માને છે. પાઠની અંદર તમે જોયું હશે કે લેખકના મામા આવે છે અને એને સાયકલના દાંડિયા ઉપર બેસાડીને આખું ગામ ફેરવે છે. તો ત્યારે લેખક એક જ એવા હોય છે કે જેમને આ સુનેરો મોકો મળે છે, બીજા એમના મિત્રોને આ મોકો મળતો નથી, એટલા માટે એ ખુદને ભાગ્યશાળી માને છે. તો બીજો સવાલ શું છે આપણો કે લેખક માટે કયો અનુભવ ઉત્સુકતા ભર્યો અને રોમાંચક હતો. કયો એમની લાઈફમાં જે એકદમ બેસ્ટ એક્સપિરિયન્સ હતો કે જે એમને બહુ જ ગમ્યો હતો. તો તમને બધાને ખબર છે કે આપણો આખો પાઠ સાયકલ ઉપર છે, તો સાયકલ ઉપર બેસવાનો જે અનુભવ હશે એ એમના માટે એકદમ રોમાંચક ભર્યો કે ઉત્સુકતા ભર્યો જે છે એ એમના માટે પ્રસંગ હશે. તો હવે આપણે એનો જવાબ જોઈએ. તો જવાબમાં છે કે લેખક માટે સાયકલ ચલાવવાનો પહેલો અનુભવ ખૂબ જ ઉત્સુકતા ભર્યો અને એકદમ રોમાંચક હતો. જ્યારે કેશુ મામા તેમને સાયકલ પર બેસાડીને આખા ગામમાં ફર્યા હતા ત્યારે તેમને ખૂબ જ આનંદ થયો હતો. એટલે લેખક કહે છે કે કયો અનુભવ એકદમ ઉત્સાહ ભર્યો અને રોમાંચક એમને ખૂબ જ આનંદ આપે એવો હતો. તો એ છે કે સૌથી પહેલા સાયકલ ઉપર બેસીને સાયકલ ચલાવવાનું, અને સાથે સાથે જ્યારે સૌથી પહેલા એમના કેશુ મામા આવે છે અને સાયકલ ઉપર લેખકને બેસાડીને આખું ગામ ફેરવે છે તો ત્યારે જે એમને આનંદ મળ્યો હતો એ ખરેખર એમના માટે અદ્ભુત હતો. તો હવે આપણે આગળ જોઈએ. નેક્સ્ટ સવાલ આપણને શું પૂછ્યો છે તો લેખકને નાની સાયકલો ગમતી મીઠાઈ જેવી કેમ લાગતી હશે. કેમ કે ગમતી મીઠાઈઓ જેવો આનંદ આપે એવી જ નાની સાયકલો લેખકને બહુ જ આનંદ આપતી, એટલા માટે લેખકે એ નાની સાયકલો છે એને ગમતી મીઠાઈ જેવી કીધી. જેમ કે આપણને મીઠાઈમાં કાજુ કતરી બહુ ભાવતી હોય અને આપણને સાયકલમાં નાની રેડ કલરની સાયકલ જ બહુ ગમતી હોય તો આપણે એમ કહીએ ને કે મને જેવી કાજુ કતરી પ્રિય છે ને એવી જ મને અમારી રેડ કલરની સાયકલ પ્રિય છે. તો લેખક પણ અહીંયા ગમતી મીઠાઈ અને સાયકલ બંનેને સરખાવે છે. તો જોયાનો જવાબ શું લખ્યો છે આપણે તો લેખકને નાની સાયકલ ગમતી મીઠાઈ જેવી લાગતી, કેમ કે મીઠાઈ આનંદ આપે એવો જ આનંદ એમને સાયકલ આપતી હતી અને લેખકને નાની સાયકલ ભાડે લઈને ચલાવવાની પણ ખૂબ મજા આવતી, એટલે લેખક આ નાની સાયકલને અને મીઠાઈને બંનેને સરખાવે છે. કેમ કે જેટલી ખુશી જેટલો આનંદ એને ગમતી મીઠાઈ આપે એટલી જ ખુશી અને એટલો જ આનંદ એમને આ નાની સાયકલ પણ આપતી, એટલે લેખક એવું કહેતા કે મને ગમતી મીઠાઈ જેવી આ નાની સાયકલ છે. ત્યાર પછીનો સવાલ છે કે ગામડાના કાચા રસ્તા પર સાયકલ ચલાવતી વખતે
લેખકને કઈ કઈ અડચણો આવી હતી. બહુ બધી અડચણો આપણે પાઠની અંદર જોઈ ગયા છે કે લેખકને ક્યારેક ધૂળનો ધક્કો આવે તો એ પડી જાય, ક્યારેક ખાડામાં ટાયર ભરાઈ જાય તો પડી જાય, ક્યારેક સામેથી ભેંસ આડી આવે તો લેખક પડી જાય. એટલે આ બધા ગામના જે કાચા રસ્તા ઉપર અડચણો આવતી એ આપણે આની અંદર લખવાની છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો આનો જવાબ શું આવશે. તો જો ગામડાના કાચા રસ્તા પર સાયકલ ચલાવતી વખતે લેખકને ઘણી બધી અડચણો આવતી હતી. જેમ કે આપણે જે બધી અડચણો એટલે વિદ્યાર્થી મિત્રો શું થાય? અડચણો એટલે થાય મુશ્કેલીઓ. કે લેખક ગામડાના કાચા રસ્તા ઉપર સાયકલ ચલાવે છે તો એને કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તો એ બધી જ મુશ્કેલીઓ આપણે અહીંયા જો મુદ્દા પાડીને દર્શાવેલી છે. તો સૌથી પહેલું કે ધૂળિયા રસ્તે ટાયરને કાંટા વાગવાનો ડર રહે. એક તો ધૂળિયા રસ્તામાં કાંટા ક્યાં ક્યાં છુપાઈને બેઠા હોય એ પણ આપણને ખબર પડે નહીં. અને જેવી આપણી સાયકલ એના ઉપરથી પસાર થાય કે કાંટો આપણી સાયકલના ટાયરને લાગી જાય અને આપણે ટાયર પંચર થઈ જાય. એટલે આ એક સૌથી મોટી મુસીબત હતી કે ધૂળિયા રસ્તા હોય ત્યાં ટાયરને કાંટા વાગવાનો ડર રહેતો. પછી છે કે ટાયરમાં પંચર પડી જતું તો એ પંચરને પાછું રિપેર કરાવવું પડતું. ત્યાર પછી પૈડું ધૂળમાં કે ખાડામાં ફસાઈ જાય તો એને પાછું નીચે ઉતરીને કાઢવું પડે અથવા તો સાયકલ નમી જાય અને આપણે ભૂમિશયન થઈ જાય, ધરતી પર પડી જઈએ. અને ત્યારબાદ સાયકલ આડી અવળી ચાલતી અને આપણને રસ્તામાં પથ્થરો નડતા. એટલે ધૂળિયા માર્ગ ઉપર કે ગામડાના કાચા રસ્તાઓ ઉપર તમે જો સાયકલ ચલાવો તો તમારે આવી મુસીબતનો સામનો કરવો પડે છે. ગામડામાં આપણા શહેરની જેમ આરસીસી રોડ કે ડામર રોડની સુવિધા હોતી નથી. એટલે ત્યાં આવું હોય, ખાડા હોય, ખાબોચિયા હોય, કાંટા વાગતા હોય, ટાયરને પંચર પડી જાય, ધૂળના ઢેફા આડા આવે અને સાયકલ પણ પથ્થરોને કારણે આડી અવળી ચાલે. હવે આપણે આગળ જોઈએ. 5મો સવાલ છે કે લેખકને સાયકલ ચલાવવાનો ખરો આનંદ ક્યારે મળતો. તો આપણે એનો જવાબ જોઈએ કે લેખકને સાચી મજા સાયકલ ચલાવવાની ક્યારે આવતી. તો એનો જવાબ છે કે લેખકને સાયકલ ચલાવવાનો ખરો આનંદ ત્યારે મળતો કે જ્યારે તેઓ રમવા માટે સાયકલ ચલાવી શકતા. રમવા માટે નહીં વિદ્યાર્થી મિત્રો, અહીંયા આવશે કે જ્યારે તેઓ રમરમાટી એટલે કે ફૂલ સ્પીડમાં જ્યારે તેઓ રમરમાટી સાયકલ ચલાવી શકતા અને એકાદ હેન્ડલ પકડીને બીજા હાથે મિત્રોને બતાવી શકતા કે તેઓ કેટલી સારી સાયકલ ચલાવે છે. સાયકલ ચલાવવાનો ખરો આનંદ લેખકને ક્યારે આવતો. તો સાયકલ ચલાવવાનો ખરો આનંદ લેખકને ત્યારે આવતો કે જ્યારે તેઓ રમરમાટી સાયકલ ચલાવી શકતા. એટલે ફૂલ સ્પીડમાં ફૂલ જોરમાં સાયકલ ચલાવી શકતા અને ત્યારબાદ એક હાથ જે છે એ હેન્ડલ ઉપર રાખતા અને એક હાથ હેન્ડલ ઉપરથી હટાવીને ઊંચો કરી દેતા અને મિત્રોને પાછા કહી શકતા કે જો હું કેટલી સરસ સાયકલ ચલાવું છું. ત્યારે એમને સાયકલ ચલાવવાનો ખરેખર આનંદ આવતો. ત્યાર પછી આપણે જોઈએ તો કઈ કઈ ઘટનાઓ લેખકના બાળપણને મહિમામય બનાવે છે. મહિમામય એટલે કે એકદમ યાદગાર, બાળપણને એકદમ મહિમાવાળું કે એને પછી ભવિષ્યમાં અત્યારે આપણને કેમ સાયકલની બધી વાતો કરી અને આપણને એની બાળપણ વિશે વાતો કરે છે તેવું મહિમાવાળું બાળપણ કઈ કઈ ઘટના એ લેખકનું બનાવેલું. તો આપણે જોઈએ કે એક તો આપણો સાયકલવાળો જ પ્રસંગ હશે કે જો કયો પ્રસંગ છે તો આપણે મુદ્દા પાડીને લખ્યું છે. સૌથી પહેલો છે કે પહેલી વાર સાયકલ પર બેસવાનો અનુભવ. જ્યારે એમના કેશુમામા ગામડે આવે છે અને સૌથી પહેલી વખત લેખકને સાયકલ ઉપર બેસાડે છે અને ત્યારે લેખક પહેલી વખત સાયકલ પર બેસે છે એટલે કે આ પહેલી વાર સાયકલ પર બેસવાનો જે અનુભવ છે એ લેખકના બાળપણને એકદમ મહિમામય એટલે કે યાદગાર બનાવી દે છે. ત્યાર પછી કે સાયકલને સ્પર્શ કરવો એટલે કે અડવું, સાયકલને અડીને જોવાનો અને તેની સાથે લગાવ થવાનો અનુભવ કે જ્યાં સાયકલ મૂકેલી હોય સતત ને સતત ત્યાં જ ઊભા રહે અને સાયકલને જ જોયા કરે એટલે કે એને અડવાનો, એની સાથે લગાવ થવાનો અનુભવ. પછી સાયકલ ચલાવવામાં પડવાનો અને પછી ઊભા થઈને ફરી ચલાવવાનો અનુભવ કે સાયકલ ચલાવતા ચલાવતા ક્યારેક પડી જાય અને પાછા ફરીથી ઊભા થાય અને ફરીથી સાયકલ ઉપર બેસીને સાયકલને ચલાવવા મળે. આખરે સાયકલ પર કાબુ મેળવવાનો આનંદ અને આ બધી ઘટનાઓ લેખકના બાળપણને મહિમામય બનાવતો હતો કે આ બધી રીતે સાયકલને અડે,
સાયકલ સાથે લાગણી બંધાઈ જાય, સતત એને જોયા કરે, સાયકલ શીખતા શીખતા ક્યારેક પાછા પડી જાય, પાછા ઊભા થઈને સાયકલ ઉપર બેસી જાય, ફરી પાછા સાયકલ ચલાવવા મળે, આ બધી વસ્તુ. અને ધીમે ધીમે સાયકલ ઉપર કાબુ મેળવી લે, એટલે કે ધીમે ધીમે એમને સાયકલ ચલાવવાનું આવડી જાય છે. એટલે આ બધી બાબતો છે એ એમના બાળપણને છે યાદગાર એટલે કે મહિમામય બનાવી દે છે. આગળ જોઈએ તો આપણો 7મો સવાલ છે કે લેખકનું મોં ક્યારે રોવા જેવું થઈ જતું અને કેમ? કે લેખક ક્યારે રડવા જેવા થઈ જતા હતા અને શું કામ? તો એનો જવાબ છે કે રોવું એટલે કે રડવું. વિદ્યાર્થી મિત્રો, રોવા જેવું એટલે કે રડવા જેવું. એમના મોં, એમનો ચહેરો જોતા આપણને એમ લાગે કે હવે આ રડવા મળશે. તો એવું ક્યારે બનતું? તો લેખકનું મોં ત્યારે રોવા જેવું થઈ જતું જ્યારે સાયકલ બજાર વચ્ચે પડતી અને લોકો તેમની મશ્કરી એટલે કે મજાક. મશ્કરી શબ્દનો અર્થ થાય છે મજાક. કે લેખકનું મોં રડવા જેવું ક્યારે થઈ જાય? તો જ્યારે લેખક એ સાયકલ ઉપર બેઠા હોય અને સાયકલની સાથે એ બજાર વચ્ચે એટલે કે બધા જ લોકોની સામે પડી જાય અને બધા લોકો એમની મશ્કરી કરે, ત્યારે તેમને લાગતું કે તેમને કોઈ જુએ નહીં, તેવી જગ્યાએ પડ્યા હોત તો સારું થાત. એટલે એવું વિચારતા કે કોઈ વ્યક્તિઓ જ્યાં ન બેઠા હોય એવી ખાલી જગ્યા ઉપર હું પડ્યો હોત ને તો ચાલત, પણ આ બધા લોકોની સામે પડ્યો છું એટલે આ બધા મારી મજાક ઉડાડશે, મશ્કરી ઉડાડશે, અને આવું બનતું ત્યારે એ રડવા જેવા થઈ જતા. મતલબમાં લેખકને પડવાનું દુઃખ નથી, પણ બધા લોકો એને જોઈને એની હસી ઉડાવે છે એનું દુઃખ એમને છે. હવે આપણે આગળ જોઈએ 8મો સવાલ. તો લેખકને સાયકલની આડોડાઈનો અનુભવ કેવી રીતે થયો? કે સાયકલ એનું કહ્યા પ્રમાણે કરતી નહીં, પણ અલગ અલગ જ રહેતી, આડી ચાલતી અને લેખકને પાડતી. તો એવો અનુભવ લેખકને ક્યારે થાય છે? તો આપણે જોઈએ જવાબમાં કે લેખકને સાયકલની આડોડાઈનો અનુભવ ત્યારે થયો કે જ્યારે સામેથી ભેંસ આવતી હોય અને રસ્તા પર જગ્યા ઓછી હોય અને તેઓ ભેંસથી બચવા માટે સાયકલની ભીત પાસે લઈ જતા અને ભીત સાથે અથડાતા અને જેનાથી તેમને ઈજા થતી. ત્યારે એમને લાગતું કે આ સાયકલ મારું કીધું કરતી નથી અને આડોડાઈ થઈને આડી ચાલે છે ને એના કારણે મારે પડવું પડે છે અને એના કારણે મને ઈજા થાય છે. જો સાયકલનો આડોડાઈનો અનુભવ ક્યારે થાય? તો સામેથી ભેંસ આવતી હતી અને ભેંસથી બચવા માટે એ ધીમે ધીમે દિવાલ તરફ, એ તમને કીધું છે ને કે ભીત તરફ એટલે કે ભીત પાસે એટલે કે દિવાલ પાસે ધીમે ધીમે સાયકલને લઈ જાય ભેંસથી બચવા માટે, પણ ભેંસ પણ એ જ બાજુ પાછી આવે છે અને ત્યારે લેખક દિવાલ સાથે અથડાય અને નીચે પડી જાય છે અને જેવા નીચે પડે છે તેમના હાથ પગ છોલાઈ જાય છે અને એમને ઈજા થાય છે. ત્યારે એમને લાગતું કે આ સાયકલ મારું કીધું કરતી નથી, આડોડાઈ કરે છે અને એના કારણે મારે આવા ઘા સહન કરવા પડે છે. તો હવે આપણે આગળ જોઈએ. આપેલા મુદ્દાઓને આધારે આપણે એક જૂની સાયકલની આત્મકથા લખવાની છે. આપેલા મુદ્દાના પ્રમાણે એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા જે મુદ્દા દર્શાવ્યા છે એ મુદ્દાનો આપણે ઉપયોગ કરીને આપણે સાયકલની આત્મકથા લખવાની છે. તમે ફૂલની આત્મકથા સાંભળી હશે, તમે છત્રીની આત્મકથા સાંભળી હશે, તમે સૈનિકની આત્મકથા સાંભળેલી હશે. આ બધી આત્મકથાઓ જેવી આજે આપણે એક જૂની સાયકલની પણ આત્મકથા લખવાની છે. આત્મકથાની અંદર સાયકલનો ઉદ્ભવ થાય, પછી કઈ રીતે મોજ શોખમાંથી પસાર થાય, કેવી રીતે એનું જીવન હોય અને સાયકલનો અંત કેવી રીતે થાય, આપણે આવી આખી આત્મકથાની અંદર લખવાની છે. તો સૌથી પહેલા આપણે મુદ્દા જોઈ લઈએ અને મુદ્દાને આધારે આપણે આત્મકથા જોઈએ. તો જો મુદ્દાની અંદર આપ્યું છે કે સૌથી પહેલા શહેરની એક નાની ફેક્ટરીમાં એનો ઉદ્ભવ થાય છે. જો શહેરની એક નાની ફેક્ટરીની અંદર એનો ઉદ્ભવ થાય છે તો આપણે એનો ઉદ્ભવ લખવાનો છે જન્મ, કેમ કે એ તો સાયકલ તો જન્મ લઈને એ તો મશીન છે, તેનો ફેક્ટરીની અંદર જન્મ થાય છે. પછી વેચાણ માટે એને બજારમાં આવવું, પછી બાળકના જન્મ દિવસમાં એને ભેટ સ્વરૂપે મળવી, આ સાયકલની વાત છે. પછી બાળકની ખુશીમાં ખુશ થવું, પછી તોફાની બાળકોના હાથમાં સંપડાવવું એટલે કે તોફાની બાળકના હાથમાં જવું, એને સોંપાઈ જવું. ત્યાર પછી તોડફોડ અને નુકસાન, ખરાબ રસ્તા પર ચાલવું એટલે કે પસાર થવું, પછી વાપરનારના અનેક કામમાં મદદરૂપ થવું, વારંવાર રિપેરિંગ અને નુકસાન, અને છેલ્લે ભંગાર તરીકે વેચાવવું અને અંત એટલે કે મૃત્યુ થવું.
તો જન્મથી લઈ અને મૃત્યુ સુધી જે સાયકલની આત્મકથા છે એ આપણે આ મુદ્દાઓને આધારે લખવાની છે. તો હવે આપણે આત્મકથા જોઈએ. તો સાયકલની આત્મકથા જુઓ કે હું એક શહેરમાં સાયકલની ફેક્ટરીમાં, જો અહીંયાથી છે આ આત્મકથામાં વિદ્યાર્થીઓ હું એટલે તમારે સાયકલને સમજવાની છે કે સાયકલ આત્મકથા કોઈ વ્યક્તિ એટલે કે પોતાના જીવનનો જે પ્રસંગ છે, પોતાના જીવનની ઘટના, એને આત્મકથા કહેવાય છે. ખાસ સાંભળો, જેમ કે આપણે ગાંધીજીની આત્મકથા તમે સાંભળી હશે કે ગાંધીજીની આત્મકથા ઉપર લખાયેલું પુસ્તક છે કે સત્યના પ્રયોગો, એમાં બધી ગાંધીજીના જીવનની વાત છે જે એમણે પોતે આલેખેલી છે. તો અહીંયા આપણે સાયકલની આત્મકથા જોવાની છે એટલે કે સાયકલના જીવન પરની વાત. તો એ સાયકલે પોતે જ લખેલી કીધેલી હોય એવું તમારે માનવાનું છે. એટલે અહીંયા હું શબ્દ આવે તો એ સાયકલ પોતે છે એવું તમારે સમજવાનું છે. તો જુઓ સાયકલ શું કહે છે કે હું એક શહેરમાં સાયકલની ફેક્ટરીમાં બની હતી. એનો જન્મ, એનો ઉદ્ભવ કેવો થયો હતો? તો એક શહેરની અંદર સાયકલ બનાવવાની ફેક્ટરી હતી, ત્યાં સાયકલનો જન્મ થયો હતો. કારીગરોએ મને પ્રેમથી જોડી અને રંગ કર્યો હતો. કારીગરોએ સાયકલને કેવી રીતે બનાવી હતી? તો પ્રેમથી એના બધા સ્પેર પાર્ટ્સ જોડ્યા હતા અને પછી એમને સરસ મજાનો રંગ કરવામાં આવ્યો હતો. પછી મને બજારમાં વેચવા માટે મોકલવામાં આવી. ત્યારબાદ સાયકલને શું કરવામાં આવ્યું? તો બજારમાં વેચાણ માટે એની જે નાની નાની શોપ્સ હોય, દુકાનો હોય, ત્યાં એને મોકલવામાં આવી. અને એક નાના છોકરાએ મને તેના જન્મદિવસ નિમિત્તે ભેટમાં મેળવી. બજારમાંથી, દુકાન પરથી સાયકલને કોણ ખરીદી જાય છે? તો એક નાનો એવો છોકરો, એનો જન્મદિવસ, એનો બર્થડે હોય છે એટલે આ સાયકલને ભેટ સ્વરૂપે ગિફ્ટમાં લઈ જાય છે. અને તે મને મેળવીને ખૂબ જ ખુશ થયો અને રોજ મારી સવારી કરતો. જો એ જે છોકરો છે જેના બર્થડે પર સાયકલને લઈ જાય છે, એ સાયકલને મેળવીને ખૂબ જ ખુશ થાય છે અને રોજે જ સાયકલ ઉપર બેસીને સવારી કરતો, એટલે કે એના ઉપર બેસીને ફરવા નીકળતો. અને અમે બંને સાથે આખા શહેરમાં ફરતા અને ખૂબ મજા કરતા હતા. અમે બંને એટલે કોણ? જે સાયકલ ખરીદીને ગયો છોકરો અને સાયકલ, બંને ફરતા અને બહુ જ મજા કરતા હતા. એટલે આ એક પેરેગ્રાફ આપણો પૂરો થાય છે. હવે આગળ આપણે જોઈએ પછી શું થયું હતું સાયકલનું. પરંતુ જેમ જેમ છોકરો મોટો થયો તેમ તેમ તે વધુ તોફાની બન્યો. એ શરૂઆતમાં તો છોકરો જ્યારે સાયકલને લઈ ગયો હતો ઘરે, ત્યારે તો એ નાનો હતો એટલે સાયકલ ઉપર બેસીને ખૂબ ફરતો, ખૂબ મજા કરતો. પણ જેમ જેમ છોકરો મોટો થાય છે તેમ તેમ એ વધુ તોફાની બનતો જાય છે અને તે મને ખૂબ જ ઝડપથી ચલાવતો અને ક્યારેક તો રસ્તા પર પટકતો પણ ખરો. હવે એ છોકરો મોટો થતા થતા તોફાની બનતો જાય છે એટલે સાયકલને ફૂલ સ્પીડમાં, ફૂલ ઝડપથી ચલાવે અને ક્યારેક ક્યારેક તો પોતે પણ રસ્તા પર પડે અને સાથે સાથે સાયકલને પણ પટકે. પટકવું એટલે કે પડવું, નીચે પડી જવું. મારા પર ઘણા સ્ક્રેચ પણ પડી ગયા હતા. એટલે સાયકલની જે બોડી પાર્ટ્સ હોય એના ઉપર ઘણા બધા નિશાનો, સ્ક્રેચ એટલે કે બધી નીચે રસ્તા ઉપર પછડાતી હોય, પથ્થર સાથે ને ભટકાતી હોય, તો એ જે નિશાનો જે છે એ પણ પડી ગયા હતા. અને ખાડા અને પથ્થરોથી ભરેલા રસ્તા પર ચલાવવાથી ખૂબ થાકી જતી હતી અને મારા ટાયર પણ વારંવાર પંચર થઈ જતા હતા. ખાડા ખડિયાવાળો, પથ્થરોવાળો જે રસ્તો હોય એના ઉપર એ છોકરો સાયકલને ચલાવે એટલે સાયકલને જરાક પણ ગમતું નહીં. એ બહુ જ થાકી જતી અને સાયકલના ટાયર પણ વારંવાર પંચર થઈ જતા હતા. તેમ છતાં હું હંમેશા માલિકને મદદ કરતી હતી. માલિક એટલે ઓલો છોકરો જે એને દુકાન ઉપરથી ખરીદીને ગયો છે, એ સાયકલનો સાચો માલિક છે. એટલે એમ કહે છે કે મને એટલી બધી તકલીફ પડતી હતી, રસ્તા ઉપર મારાથી ચલાતું નહોતું, મારા ટાયર પંચર થઈ જતા હતા, છતાં પણ હું મારા માલિકને હંમેશા મદદ કરતી હતી. હવે શું બને છે? તો તે મારા પર બેસીને શાળાએ જતો, બજારમાંથી કંઈક સામાન લેવાનો હોય તો લાવતો અને મિત્રો સાથે રમવા પણ જતો. શું શું કામ કરતો સાયકલ ઉપર બેસીને? કે સાયકલ ઉપર બેસીને શાળાએ જાય, શાળાએથી ઘરે આવે, આજુબાજુમાંથી, નજીકમાંથી કંઈક સામાન લેવા જવાનો હોય તો સામાન લેવા જાય, પછી મિત્રો સાથે રમવા જાય સાયકલને લઈને,
અને હું તેના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ હતી. એટલે એને ક્યાંય પણ જવાનું થાય તો એ સાયકલ વગર ક્યાંય જાય નહીં. એટલે સાયકલ એના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ હતો. બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ હતો, કેમ કે છોકરાને આ સાયકલ બહુ જ ગમતી હતી. હવે શું થાય તો સમય જતા હું ઘણી જૂની થઈ ગઈ અને મારા ઘણા ભાગો તૂટી ગયા અને મારે વારંવાર રિપેરિંગ કરાવવું પડતું હતું. હવે જેમ 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 સમય પસાર થાય છે, સમય જેમ જતો જાય છે, એમ જે આ સાયકલ છે એ જૂની થતી જાય છે અને જૂની થાય છે એટલે એના બધા સ્પેર્સ પાર્ટ ઘસાવા મળે છે અને વારંવાર એ સાયકલનું રિપેરિંગ કરાવવું પડે છે. પણ મારા માલિકે હંમેશા મારી કાળજી લીધી. એટલે માલિક એટલે પેલો છોકરો, એ હંમેશા સાયકલનું ધ્યાન રાખે, એને સાફ કરે, એની કાળજી લે અને મને સાચવીને પણ રાખે કે ભલે ને જૂની થઈ ગઈ છે, ભલે ને વારે વારે રિપેરિંગ કરાવવી પડે, પણ એને પ્રિય, એને ગમતી સાયકલ છે એટલે એને સાચવીને રાખે છે. અને એક દિવસ એવો આવ્યો કે જ્યારે હું ચલાવવા માટે યોગ્ય ન રહી. એટલે હવે આ સાયકલનો ઉપયોગ પેલો છોકરો કરી શકે તેમ નથી. એટલી બધી ખરાબ થઈ ગઈ છે, એટલી બધી બગડી ગઈ છે, એટલે હવે સાયકલને ચલાવી શકાય એમ નથી. અને મારા માલિકે ભારે હૃદય સાથે મને ભંગારમાં વેચી દીધી. ઘણા બધા વર્ષો પસાર થાય પછી આપણે ગમે એટલે રિપેરિંગ કરાવીએ, પણ એ સાયકલનો ઉપયોગ આપણે કરી શકતા હોતા નથી. એટલે અહીંયા પણ એવું બને છે કે જ્યાં સુધી એનો ઉપયોગ થઈ શકે એમ હતો ત્યાં સુધી છોકરો એ સાયકલનો ઉપયોગ કરે છે, પણ પછી હવે એ ચલાવી શકાય એમ રહી જ નથી. એટલે એ છોકરો ભારે હૃદયે એટલે કે દુઃખ સાથે, એની ઈચ્છા તો નથી આ સાયકલને ફેંકી દેવાની, કેમ કે જીવનમાં પહેલી વખત એને આ જ સાયકલ મળી હશે, છતાં પણ એ ભંગારમાં આ સાયકલને આપી દે છે. હવે આ સાયકલ ક્યાં જાય છે તો ભંગારમાં. ભંગારમાં પણ મને મારા સારા દિવસો યાદ આવતા. જો ભંગારમાં એને યાદ આવતું કે કઈ રીતે મારો જન્મ ફેક્ટરીમાં થયો હતો, એ છોકરો પહેલી વખત જોઈને મને કેટલો ખુશ થઈ ગયો હતો, પછી અમે બે કઈ રીતે ફરવા જતા હતા, કેવી રીતે મજા કરતા હતા, આ બધા જે સારા દિવસો વિતાવેલા હતા એ સાયકલને ભંગારમાં પડ્યા યાદ આવતા હતા. ત્યાર પછી તો ભંગારવાળાએ મને પીગળાવી દીધી અને આ રીતે મારો અંત આવ્યો. ભંગારમાં તો ભંગારનું એ જ કામ હોય કે બધું લોખંડ ને ભંગાર હોય એને એક સાથે પીગળાવી અને એમાંથી પછી બીજી વસ્તુ ભંગારવાળાને બનાવવાની હોય છે. એટલે એમ કહે છે કે ભંગારવાળાએ મને પીગળાવી દીધી અને આ રીતે મારો અંત આવ્યો. પણ મારી કહાની હંમેશા લોકોને દિલમાં જીવંત રહેશે. એટલે કે મારી જે આ સ્ટોરી છે એ લોકોને હંમેશા યાદ રહેશે, એટલે કે જીવંત રહેશે, જીવતી રહેશે. એટલે કે મારો જે માલિક હતો, એનો પરિવાર હતો, એ હંમેશા મને યાદ કરશે. એટલે આ આપણી પૂરી થઈ છે સાયકલની આત્મકથા. જોઈએ કે હવે આપણે શું સમજવાના છીએ. તો હવે એના પછીનો જે આપણે 9મો પ્રશ્ન છે કે કેવો છે કે સ્લો સાયકલ સ્પર્ધા વિશેની માહિતી તમારા શિક્ષક કે માતા પિતાની મદદથી એકત્ર કરવાની છે અને અહેવાલ લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર મેં તમને સીધો અહેવાલ જ લખીને આપ્યો છે અને આ અહેવાલની અંદર જ સ્લો સાયકલની માહિતી છે. તો સ્લો સાયકલની માહિતી કોને કહેવાય એવું તમને પહેલા સમજાવી દઉં કે સ્લો સાયકલ એટલે એવી સાયકલની સ્પર્ધા કે સાયકલ ધીમી ધીમી ચલાવવાની છે. તમે મોટા ભાગે જોયું હશે કે સાયકલની રેસ હોય તો એમાં બધી સાયકલને લાઈનમાં ગોઠવવામાં આવે ને કઈ સાયકલ સૌથી પહેલા છેલ્લા પોઈન્ટ સુધી પહોંચી જાય તો જે સૌથી ઝડપથી ચલાવે એનો નંબર હોય. પણ આ સ્પર્ધાનું નામ શું છે તો સ્લો સાયકલ સ્પર્ધા છે. એટલે જે સાયકલને ઝડપથી ચલાવશે એ આઉટ થઈ જશે. સાયકલને ધીમે ધીમે ચલાવવાની. પાછું ધીમે ધીમે ચલાવો તો સાયકલ નમી પણ જવીનું, આપણે એવું થાય ને પેન્ડલ સાવ ધીમા ધીમા મારીએ તો સાયકલ આમ નમતી જાય, નમવી પણ ન જોઈએ, પેન્ડલ પરથી આપણા પગ પણ નીચે ન પડવા જોઈએ. તો આવી સ્પર્ધા જે હોય એને સ્લો સાયકલની સ્પર્ધા કહેવાય. વિદ્યાર્થી મિત્રો, અહેવાલ કોને કહેવાય તો અહેવાલ ને પત્ર વિશે તો તમને માહિતી હશે જ, તમે લખતા જ હશો અને ધોરણ 5માંથી કે 6માંથી તમે અહેવાલ લખતા આવ્યા હશો. છતાં હું તમને ટૂંકમાં કહી દઉં કે અહેવાલ એટલે કે તમે કોઈ પણ ઘટના, કોઈ પણ પરિસ્થિતિ આંખેથી જોઈ હોય અને થોડાક સમય પછી તમે આખું આબેહૂબ એનું વર્ણન કરો, અહેવાલ સ્વરૂપે દર્શાવો તો એને અહેવાલ કહેવાય. પણ તમારે આખી ઘટના ડિટેલમાં બહુ લાંબી લખવાની હોતી નથી. ટૂંકમાં જે મહત્વના મુદ્દા હોય એ લખવાના હોય છે. અને આ ઘટના બહુ પહેલા બની ગઈ છે
અને હવે તમે એ વિસ્તારથી લખો છો એટલે આ આખી ઘટના જે હશે એ ભૂતકાળમાં લખાયેલી હશે, કેમ કે પહેલા બની ગઈ છે અને અત્યારે તમે અહેવાલ સ્વરૂપે લખો છો એટલે આખી ઘટના ભૂતકાળ સ્વરૂપે હશે. એ તમારે ખાસ યાદ રાખવાનું છે. એટલે જે ઘટના તમે આંખેથી જોઈ છે એને તમારે લખવાની છે. બહુ લાંબી નથી લખવાની, ટૂંકમાં લખવાની છે. અને આખી જે ઘટના હશે એ ખાસ યાદ રાખજો કે ભૂતકાળમાં લખેલી હશે. એટલે આમાં મેં તમને બે માહિતી આપી, એક તો સ્લો સાયકલની પણ માહિતી આપી અને એક તો અહેવાલ કોને કહેવાય તો અહેવાલની પણ માહિતી મેં તમને આપી. તો તમારે સ્લો સાયકલ વિશે જ આની અંદર અહેવાલ લખવાનો છે. મેં તમને મારી રીતે અહેવાલ લખાવ્યો છે. એ અહેવાલ તમે લખી શકો છો અને એના સિવાય તમે જાતે પણ કોઈ અહેવાલ લખવા ઈચ્છતા હોય બનાવીને તો પણ તમે લખી શકો છો. તો અહેવાલની શરૂઆતમાં પહેલા એરિયાનું નામ લખ્યું છે કે કઈ જગ્યાએ આ સાયકલની સ્પર્ધાનું આયોજન થયું હતું તો સુરતની અંદર. અને અહીંયા તારીખ છે કે 23/5/2025 દિવસે હું અહેવાલ લખું છું. જો કે આજ તો 24 તારીખ છે પણ મેં અહીંયા 23 મારી છે. તમે જે દિવસે આ ઘટના બની છે એ દિવસની તારીખ મારી શકતા નથી, કેમ કે એ ઘટના તે દિવસે બની હતી. તમારે જ્યારે તમે અહેવાલ લખવા બેસો છો તે જ દિવસની તારીખ મારવાની હોય છે. તો જોઈએ આપણે આ સ્લો સાયકલનો અહેવાલ વિશે. તો સૌથી પહેલા કે જો ગઈકાલે, હતું, હતી, જો એવા જ શબ્દનો પ્રયોગ થશે કેમ કે આખો અહેવાલ ભૂતકાળમાં લખવાનો હોય છે. હવે જોઈએ કે સુરતમાં ગઈકાલે એટલે કે 22 મે 2025 રોજ એક અનોખી અને મનોરંજક સ્લો સાયકલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગઈકાલની વાત છે કે સુરત શહેરની અંદર એક અનોખી, મેં તમને કીધું ને કે ફૂલ સ્પીડમાં સાયકલ ચલાવવાની સ્પર્ધા તો તમે ઘણી બધી જોઈ હશે, પણ સૌથી ધીમી સાયકલ ચલાવવાની સ્પર્ધા છે એટલે અનોખી છે. એટલે અનોખી અને મનોરંજક, બધાને જોઈને મજા આવે એવી. તો સ્લો સાયકલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે જોઈએ આ સ્પર્ધામાં શું શું હતું. તો આ સ્પર્ધામાં ભાગ લેવા માટે જુદી જુદી વય જૂથના લોકો ઉત્સાહભેર જોડાયા હતા. જુદી જુદી વય એટલે વયનો મતલબ થાય ઉંમર, એટલે કે જુદી જુદી ઉંમરના લોકો. ખાલી એવું જ નહોતું કે બાળકો જોડાઈ શકે, બાળકો, મોટા, વડીલો બધા જ લોકો આની અંદર ભાગ લઈ શકતા હતા. એટલે એવું કીધું છે કે જુદી જુદી ઉંમરના એટલે કે વય જૂથના લોકો ઉત્સાહથી એની અંદર જોડાયા હતા, એટલે કે સ્પર્ધામાં ભાગ લીધો હતો. એના પછી જેમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીના સ્પર્ધકો સામેલ હતા કે એની સાથે જોડાયેલા હતા. નાના બાળકો પણ, મોટા યુવાનો પણ, એમના માતા પિતાની ઉંમરના પણ, વડીલો પણ અને વૃદ્ધો પણ, આ બધા જ લોકોએ આ સાયકલ સ્પર્ધાની અંદર ભાગ લીધો હતો. અને સ્પર્ધાના નિયમો ખૂબ જ સરળ હતા. સ્પર્ધાના નિયમો કેવા હતા તો એકદમ સરળ. તો કયા કયા નિયમો હતા તો સ્પર્ધકોએ તેમની સાયકલને નિર્ધારિત ટ્રેક પર શક્ય તેટલી ધીમી ચલાવવાની હતી. કેમ કે આ સ્પર્ધાનું નામ શું છે? સ્લો સાયકલ. સ્લો એટલે કે ધીમું, એટલે શક્ય એટલી ધીમી સાયકલ ચલાવવાની છે, કેમ કે જેની સૌથી ધીમી સાયકલ હશે એ વિજેતા બનશે. જો સ્પીડમાં ચલાવીને આગળ પહોંચી ગયા તો એ ગેમમાંથી આઉટ થઈ જશે. એટલે હવે અહીંથી નિયમો શરૂ થાય છે કે સ્પર્ધકો એમની સાયકલને નિર્ધારિત ટ્રેક, જેના લીટા દોરેલા હોય, જે લાઈન ડ્રો કરેલી હોય, એના ઉપર બધી સાયકલ એકસાથે ચાલતી હોય, તો જેટલું શક્ય થાય, જેટલું પોસિબલ થાય એટલી એમને પોતાની સાયકલને ધીમી ચલાવવાની છે. અને જે સ્પર્ધક સૌથી છેલ્લે સમાપ્તિ રેખા પાર કરતો તે વિજેતા જાહેર થતો. જો આ રમતની અંદર થોડુંક ઊંધું છે. સૌથી પહેલા વિજેતા રેખા ઉપર પહોંચે એ આઉટ, પણ સૌથી છેલ્લે વિજેતા રેખા ઉપર પહોંચે એ આની અંદર જીતી જતો. અને આ પ્રક્રિયા દરમિયાન પગ જમીન પર ન અડે તે પણ એક મહત્વપૂર્ણ નિયમ હતો. કે ધીમી બહુ સાયકલ આપણે ચલાવવા જઈએ તો એવું થાય કે આપણી સાયકલ ડગમગે અને આપણા પગ પેન્ડલ ઉપરથી હટી નીચે જમીન ઉપર અડી જાય, પણ તો આપણે ગેમમાંથી આઉટ થઈ જઈએ. એટલે જમીન ઉપર પગ અડકવા જોઈએ નહીં. અને જેના કારણે વધુ પડકારજનક બની હતી. એટલે કે આ સ્પર્ધા થોડીક આપણને ચેલેન્જ આપે એવી હતી. પડકારજનક એટલે કે આપણને ચેલેન્જ દે એવી. કેમ કે સ્પીડમાં સાયકલ ચલાવતા તો બધાને આવડે, પણ ધીમી સાયકલ ચલાવવી એ જ મુશ્કેલીનું કામ હોય છે. એટલા માટે
તો સ્પર્ધા દરમિયાન હાસ્ય અને ઉત્સાહનો માહોલ છવાયેલો હતો, કેમ કે બધા ગમે એમ કરીને ધીમી ધીમી સાયકલ ચલાવવા મથતા હતા. એ જોઈને આપણને ખૂબ મજા આવે એવું હતું. અને ઘણા લોકો સ્પર્ધકો પોતાની સાયકલ પર સંતુલન જાળવી રાખવા માટે સંઘર્ષ કરતા હતા એટલે કે મહેનત કરતા હતા કે એક તો સાયકલ ધીમી પણ ચલાવવી, પાછો પગ પણ નીચે ન અડકવો જોઈએ અને સાયકલ સતત શરૂ રહેવી જોઈએ. એટલે એના માટે લોકો બહુ મહેનત કરતા હતા. અને જોવા મળ્યા જેનાથી પ્રેક્ષકોમાં આનંદની લહેર દોડી ગઈ હતી. પ્રેક્ષકો એટલે કે ત્યાં જે જોવાવાળા લોકો આવેલા હોય છે, જે આ સ્પર્ધાને માણવા માટે, એને પ્રેક્ષકો કહેવાય છે, કે જેઓ જોવા બેસેલા હોય એ લોકો આ બધાને જોઈને ખૂબ મજા કરતા હતા. અને કેટલાક સ્પર્ધકો ખૂબ જ ધીમી ગતિએ આગળ વધી રહ્યા હતા, ત્યારે કેટલાક અચાનક સંતુલન ગુમાવી દેતા અને ફરીથી શરૂઆત કરતા જોવા મળ્યા હતા. જો તમારો રસ્તામાં સાયકલ તમે અડધે સુધી પહોંચી ગઈ હોય અને પછી જમીનને પગ અડી જાય તો તમારે પાછા ટ્રેકમાં ફરીથી પહેલેથી સાયકલ ચલાવવાની શરૂઆત કરવાની હોય. એટલે એવું થતું કે ઘણા સ્પર્ધકો હોય એકદમ ધીમી ધીમી સાયકલ ચલાવતા અને ધીમે ધીમે આગળ વધતા, અને અમુક લોકોને એવું બનતું કે સંતુલન ખોરવાઈ જાય, સાયકલ ઉપરથી પડી જાય, એટલે પાછા નવેસરથી ફરીથી શરૂઆત કરતા હતા. એટલે આવી એક સ્પર્ધા હતી જે સુરતની અંદર યોજાઈ હતી. તો આ સ્પર્ધાનો શું હેતુ હતો? કે આ સ્પર્ધાનો હેતુ લોકોને સાયકલિંગ પ્રત્યે પ્રોત્સાહિત કરવાનો અને એક અલગ પ્રકારનું મનોરંજન પૂરું પાડવાનું હતું. જો હેતુ એટલે કે આ સાયકલ સ્પર્ધા રાખવાનું મુખ્ય ઉદ્દેશ્ય શું હતું? શું કામ આ સાયકલિંગ સ્પર્ધા રાખવામાં આવી? તો એક તો લોકોમાં સાયકલિંગ પ્રત્યે વધારે પ્યાર આવે, એ વધારે સાયકલ પ્રત્યે એ લોકો એને મન થાય, સાયકલ ચલાવતા શીખે, સાયકલ ચલાવે. કેમ કે બીજા બધા વાહનોનો આપણે ઉપયોગ કરતા હોય તો પેટ્રોલ અને ડીઝલનો એનો ઉપયોગ કરવો પડે, પણ સાયકલિંગ એવી વસ્તુ છે કે જે શારીરિક રીતે પણ સારી થાય અને એમાં આપણે બીજું કાંઈ પેટ્રોલ કે ડીઝલની જરૂર પડતી નથી, એટલે પ્રદૂષણ ફેલાવતી નથી. એટલે સાયકલિંગ પ્રત્યે લોકો પ્રોત્સાહન થાય. અને બીજી વસ્તુ કે ધીમે ધીમે સાયકલ ચલાવીને આવી રીતે મસ્તી મનોરંજન થાય તો જોવાવાળા લોકોને પણ એમાં આનંદ આવે. આ ઉપરાંત તે શારીરિક રીતે સંતુલન અને ધીરજ જેવી બાબતોને પણ ઉજાગર કરતી હતી. કે આ સાયકલનો મુખ્ય સાયકલિંગનો હેતુ જ એવો હતો કે સ્લો એટલે કે ધીમી સાયકલ ચલાવવાની છે તો ગમે એમ કરે અને ઉતાવળું થવાનું જ નથી, પણ એકદમ શાંતિપૂર્વક ધીરજ રાખીને ધીમે ધીમે સ્પર્ધામાં આગળ વધવાનું છે. કાર્યક્રમના અંતે વિજેતાઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને આયોજકોએ જણાવ્યું કે ભવિષ્યમાં પણ આવા અનોખા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. એટલે કે જે લોકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને એમાં જે લોકો વિજેતા થાય છે એ બધાને ઇનામ આપવામાં આવે છે, પ્રોત્સાહિત કરવામાં આવે છે. અને આયોજકો એટલે કે આ સ્પર્ધાનું જે આયોજન કરવાવાળા લોકો છે એ લોકો બધાને એવું સૂચવે છે કે આપણે હજી પણ આવી સ્પર્ધાઓનું આયોજન કરતા રહેશું, જે શહેરના લોકો માટે મનોરંજન અને પ્રેરણાનો સ્ત્રોત બનશે. એટલે કે લોકોને આવી સ્પર્ધાઓ જોવાનો આનંદ પણ આવશે, એમાં ભાગ પણ ઉત્સાહથી લઈ શકશે અને સાથે સાથે એમને નવું કંઈક શીખવા પણ મળશે. આ સ્લો સાયકલ સ્પર્ધા ખરેખર એક યાદગાર પ્રસંગ બની રહી, જેણે સુરતના લોકોને એક અનોખો અને મનોરંજક અનુભવ પૂરો પાડ્યો. એકદમ અલગ જ મનોરંજન પૂરું પાડવાનો એનો મુખ્ય હેતુ કે એક તો નવી સ્પર્ધામાં ભાગ લીધો, એક નવી વસ્તુ શીખા અને ધીરજપૂર્વક ધીમે ધીમે આમાં પાર પડવું. એટલે કે આ જે સંપૂર્ણ ઘટના છે, જે સંપૂર્ણ પ્રસંગ છે, એ બધા લોકોને ખૂબ જ ગમ્યો. એમાંથી એમને ઘણું બધું શીખવા મળ્યું અને મજા પણ બહુ જ આવી. હવે આપણે જોઈએ આગળ શું છે. તો સાયકલ વિશેનું આપણે એક જોડકણું અથવા તો ઉખાણું બનાવીને લખવાનું છે કે જેનો જવાબ સાયકલ આવવો જોઈએ. એટલે કે સાયકલ ઉપર જ આપણે કાં તો જોડકણું બનાવવાનું છે અને કાં તો ઉખાણું બનાવવાનું છે. તો જોઈએ આપણે ઉખાણું બનાવ્યું છે પણ એ જોડકણાની જ રીતે છે. તો હું છું સવારી સૌની સાથી, પેન્ડલ મારો તો ચાલે ગાડી, હાથમાં છે બ્રેક અને ઘંટડી, મને ચલાવવામાં આવે છે ઘણી તકલીફ. તો બોલો હું કોણ છું? તો આવું તો કોણ હોઈ શકે જે સવારીમાં સૌની સાથી, પેન્ડલ મારો તો ચાલે, બ્રેક અને ઘંટડી વાળી? તો આનો જવાબ આવે છે સાયકલ. એટલે સાયકલનું જોડકણું પણ છે અને એક ઉખાણું પણ છે કે આપણે ઓળખવાનું છે કે આ કોની વાત કરવામાં આવેલી છે
તે, એટલે આ એનો જવાબ છે. હવે આપણે આગળ જોઈએ તો અહીંયાથી આપણે જે છે વિદ્યાર્થી મિત્રો, એક તમારે આ પાઠની અંદર વ્યાકરણનો જે ટોપિક છે એ તમારે શીખવાનો છે. તો વ્યાકરણનો એક ટોપિક એ શું છે, તો તમારે ખાસ તો સ્વર અને વ્યંજન. આની અંદર તમારે કોઈ પણ શબ્દ તમને આપેલો હોય તેના ધ્વનિ છૂટા પાડતા તમારે શીખવાનું છે. તમે જેમ જેમ આગળ અભ્યાસ કરતા જશો એમ ધોરણ 9 અને ધોરણ 10 ની અંદર તમારે સંધિ છૂટી પાડવાની આવશે. પણ એ સંધિ છૂટી પાડવી અને જોડવી, જો કે તમારે 8મા ધોરણની અંદર પણ એ હશે, પણ એ તમને ત્યારે જ આવડશે જ્યારે તમે શબ્દના ધ્વનિને અલગ કરી શકશો. તો સૌથી પહેલા તમારે એ સમજવું પડે કે ધ્વનિ કોને કહેવાય અને ધ્વનિની સાથે સાથે સ્વર અને વ્યંજનને કેમ આપણે અલગ કરી શકીએ છીએ. તો તમારા પુસ્તકની અંદર પણ આ વ્યવસ્થિત રીતે પાછળના ભાગમાં આપેલું જ છે, એ પ્રમાણે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલા તમારા હોઠ પરસ્પર અડે નહીં અને એ રીતે આપેલા શબ્દનો તમે ઉચ્ચાર કરો. જો મામા, બાપા, ફફડવું, પામવું, પમરાટ, બકરી ઉચ્ચાર કરી શકાયો કેમ? જો આ બધા શબ્દોનો તમે ઉચ્ચાર કરશો, એટલે કે આ શબ્દ બધો તમે બોલશો, તો તમારા હોઠ બંને એકબીજાને અડશે. તમે એમ નહીં કરી શકો કે બંને હોઠને અલગ અલગ રાખો અને પછી આ શબ્દ તમે બોલો, તો તમારાથી એ શક્ય થશે નહીં. તો આપણને અહીંયા પૂછે કે ઉચ્ચાર કરી શકાયો, તો નથી કરી શકાયો. કેમ કે આ શબ્દ બોલતી વખતે બંને હોઠ આપણે એકબીજાને અડી જાય છે. તમે એવું લાગે તો ફરીથી બોલીને ટ્રાય કરી શકો છો. એના પછી હવે તમારી જીભ દાંતને અડે નહીં એ રીતે નીચેના શબ્દનો તમારે ઉચ્ચાર કરવાનો છે. ઉચ્ચાર કરવાનો એટલે કે બોલી જોવાનું. તો આપણી જીભ જે છે એ આપણા દાંતને અડવી જોઈએ નહીં. તો ધન, દાદા, થડ, દોડવું, ધૂળ, તગારું, આ બધા તમે શબ્દ બોલો તો તમારો જે જીભ છે એ તમારા દાંતને અડે છે. એટલે આ પણ આપણે જીભ દાંતને અડાડ્યા વગર આ શબ્દનો આપણે ઉચ્ચાર કરી શકતા નથી. તમને નવાઈ લાગશે કે અમુક શબ્દ તમે બોલો તો બંને હોઠ એકબીજાને અડે, અમુક શબ્દનો તમે ઉચ્ચાર કરો તો તમારી જીભ જે છે એ તમારા દાંતને અડે. તો અલગ અલગ મૂળાક્ષરોમાં એવો તો શું ફરક આવતો હશે? તો આપણે સમજીએ કે આ શું છે. તો જુઓ કે ઉપરોક્ત બંને પ્રવૃત્તિઓમાં તમારા ધ્યાનમાં કેટલીક વિગતો આવી હશે. જેમ કે મામા અને બાપા, આ શબ્દનો ઉચ્ચાર કરવા તમારે હોઠ અડાડવા જ પડે છે. હોઠ અડાડ્યા વગર તમે મામા કે બાપા બોલી શકતા નથી. એવી જ રીતે બકરી શબ્દમાં હોઠ વિના બનો ઉચ્ચાર નથી થતો, માત્ર કરી એટલું જ બોલી શકાય છે. જો તમે બકરી આખું બોલો તો બ શબ્દનો ઉચ્ચાર કરો તો તમારા બંને હોઠો એકબીજાને અડશે. ખાલી કરી બોલશો તો બંને હોઠો અલગ અલગ રહેશે. એટલે જો બકરી બોલો તો તમારે બંને હોઠને અડાડવા જ પડે છે. હવે જો ઘનો ઉચ્ચાર કરવા જીભ દાંતને અડાડવી જ પડે છે. સાથે સાથે દાદા શબ્દનો ઉચ્ચાર જીભ દાંતને અડે ત્યારે જ કરી શકાય છે. હવે ચોથું કે આ વિગતોને આધારે તમે એટલું અલગ તારવી શક્યા હશો કે આપણી ભાષાના વર્ણોનો ઉચ્ચાર કરવા મુખના જુદા જુદા ભાગોનો ઉપયોગ થાય છે. અમુકમાં હોઠ અડે, અમુકમાં જીભ દાંતને અડે, અમુકમાં જીભ ઉપર તાળવા ઉપર અડતી હોય, અમુકમાં મોઢાના આગળના ભાગને અડતી હોય. એટલે કે આપણે અલગ અલગ મૂળાક્ષરનો ઉચ્ચાર કરીએ, અલગ અલગ મૂળાક્ષરો બોલીએ ત્યારે આપણી જીભ જે છે એ મોઢાની અંદર અલગ અલગ ભાગને સ્પર્શે છે. તો તમે આની અંદર નોટિસ કર્યું હશે. તો આ સમજવા માટે તમારે કેટલીક વિગતો સમજવી પડશે અને આ માટે નીચેના મુદ્દાઓ ધ્યાનપૂર્વક આપણે વાંચવાના છે. આપણે આ નવી વસ્તુ શીખવાની છે. તો જોઈએ આપણને શું મુદ્દા આપ્યા છે પુસ્તકની અંદર. તો સૌથી પહેલા આપણને સમજાવ્યું છે કે સ્વર અને વ્યંજન. સ્વર અને વ્યંજન કોને કહેવાય છે? તો જો સૌથી પહેલા કે મોં ખુલ્લું રાખી જીભને હાથ વડે પકડીને ગમે તે એક શબ્દ બોલવાનો પ્રયત્ન કરી જોઈએ. કેમ થયું? કશું બોલી શકાય છે નહીં ને? એટલે કે મોઢું તમારે ખુલ્લું રાખવાનું છે અને જીભને બહાર કાઢી અને હાથ વડે પકડી રાખવાની છે અને પછી બોલવાનો પ્રયત્ન કરવાનો છે. તો તમે એક પણ મૂળાક્ષર કે એક પણ શબ્દને બોલી શકશો
નહીં, કેમ કે બોલવા માટે આપણે મોં અને જીભ બંનેની જરૂર પડે છે. તો આપણાથી કશું બોલી શકાશે નહીં. હવે આગળ જોઈએ તો બોલવા માટે જીભની ખાસ જરૂર પડે છે. એમ જ ને, તો મોટા ભાગનું તો જીભની મદદ વડે જ બોલી શકાય છે. હા, માત્ર એકલા સ્વરોને જ જીભની મદદ વગર બોલી શકાય છે. તો ચાલો આપણે સમજીએ. જો મોટા ભાગના વ્યંજનનો તમે ઉપયોગ કરો તો એમાં તમારે ચોક્કસપણે જીભની જરૂર પડે છે. ખાલી સ્વર બોલો ત્યારે તમારે જીભની જરૂર એટલી બધી રહેતી નથી. તો ચાલો સમજીએ કે ફેફસામાંથી નીકળતી જે હવા છે એ આપણી શ્વાસ નળી દ્વારા આપણી સ્વર પેટીમાં અને નાદતંત્રીઓમાં આવે અને ત્યારે તે રોકાય. અને રોકાય એટલે કે શું થાય? અવરોધાય. અને અવરોધાય પછી મોંમાં એટલે કે મુખ પથમાં કે નાક એટલે કે નાસિકા પથ દ્વારા એ બહાર આવતી હોય ત્યારે પ્રગટાતો જે ધ્વનિ કે સ્વર છે તે આપણને વ્યંજન સ્વરૂપે સંભળાય છે. એટલે આપણી જે આખી બોલવાની ક્રિયા છે ને વિદ્યાર્થી મિત્રો, આપણને એ આમાં સમજાવી છે કે જો સૌથી પહેલા તો આપણા ફેફસામાંથી જે હવા છે એ ફેફસામાંથી આવે છે. ફેફસામાંથી આપણી શ્વાસ નળીની અંદર એ એન્ટર થાય છે, પ્રવેશે છે. શ્વાસ નળી પછી એ આપણી સ્વર પેટીમાં અને સ્વર પેટીમાંથી થઈને નાદતંત્રીમાં. નાદતંત્રી આપણે અહીંયા આવેલી હોય છે. તમે કંઈ પણ વસ્તુ બોલો અને અહીંયા હાથ મૂકો તો તમને કંપન એટલે કે ધ્રુજારી જેવું અનુભવાશે. એટલે નાદતંત્રીમાંથી પસાર થઈ ત્યાંથી અવરોધાય અને બે માર્ગે બહાર આવે છે. કાં તો એ મુખમાંથી આવે છે અને કાં તો આપણા નાસિકા પથ એટલે કે નાકમાંથી આવે છે. અમુક મૂળાક્ષરો તમે બોલતા હોય તે તમને નાકમાંથી બોલાતો હોય એવું લાગે અને અમુક તમારા મોંમાંથી બહાર આવતા હોય એવું લાગે. તો એ બધા જ જે છે એ ધ્વનિ સ્વરો છે. હવે આપણે જોઈએ સ્વર અને વ્યંજનોને તો કેવી રીતે થાય છે. તો આપણે ભાષાનો નાનામાં નાનો એકમ એટલે કે ઘટક તે અવાજ એટલે કે ધ્વનિ છે. તો સૌથી પહેલા આપણે કોઈ પણ ભાષા શીખીએ કે કોઈ પણ ભાષા સમજીએ તો આપણે કેમ સ્વર અલગ છે, વ્યંજન અલગ છે એવો આપણને ખ્યાલ હોય. પણ ભાષાનો એક નાનામાં નાનો એકમ આપણે ધ્વનિ પણ લઈ શકીએ. કેમ કે જો ધ્વનિ જ ન હોય, અવાજ જ ન આવે તો આપણે સ્વર કે વ્યંજનને બોલી શકતા નથી. તો ભાષાના આવા ધ્વનિઓને આપણે સ્વર અને વ્યંજન તરીકે ઓળખીએ છીએ. અને સ્વર શું છે? તો સ્વર કોને કહેવાય છે? તો સમજો કે મોંમાંથી પસાર થતો અવાજ, અવાજ એટલે જ ધ્વનિ, મુખના કોઈ ભાગમાં અવરોધ પામ્યા સિવાય બહાર આવે ત્યારે તેને સ્વર કહેવાય છે. એટલે કે સ્વરને બોલવા માટે કોઈ પણ અવરોધનની જરૂર પડતી નથી. એ સીધી જ ફેફસામાંથી હવા આવી નાદતંત્રીમાં પ્રવેશ કરી સ્વર પેટીમાં જઈ અને સીધો જ મુખ દ્વારા બહાર આવી જાય છે. એ હવા ક્યાંય અવરોધાતી નથી. તો એવા જે શબ્દો મૂળાક્ષરો બોલાય એને આપણે સ્વર કહીએ છીએ. અને સ્વરની અંદર જો આપણે આવા આવે છે અ, આ, ઈ, ઉ, ઋ, એ, ઓ અને ઓ. આ જે 11 સ્વર છે એ આપણે વગર અવરોધાએ બોલી શકીએ છીએ. તમે બોલીને ટ્રાય કરજો, એ સીધા જ બહાર આવશે. અને જ્યારે આપણે વ્યંજન બોલશું ત્યારે એ આપણી જે અંદરથી ફેફસામાંથી શ્વાસ નળીમાં થઈને આવતી જે હવા છે એ ક્યાંક ને ક્યાંક અવરોધાતી આવશે. તો આપણા સ્વર છે. તો પછી વ્યંજન કોને કહેવાય? તો વ્યંજન એટલે કે મોં કે નાકમાંથી પસાર થતો અવાજ એટલે કે ધ્વનિ મુખના કોઈને કોઈ ભાગમાં અવરોધ પામીને બહાર આવે ત્યારે આપણે એને વ્યંજન કહેવાય છે. એટલું યાદ રાખવાનું કે સ્વર પેટીમાં થઈ અને શ્વાસ નળીમાંથી કોઈ હવા બહાર આવે અને કાંઈ પણ અવરોધાયા વગર સીધું જ જો બોલી શકાતું હોય તો એ સ્વર. અને અવરોધાઈને ડિવાઈડ થઈને અમુક મુખ દ્વારા અને અમુક નાક દ્વારા બહાર આવે તો એ વ્યંજન. કેમ કે વ્યંજનની અંદર સ્વર અંદર એડ થયેલા હોય છે. વ્યંજન ક્યારેય સ્વર વગર આપણે એકલા બોલી શકતા નથી. તમારે ખાસ ધ્વનિ છૂટા પાડવામાં એ જ સમજવાનું છે. તો અહીંયા આપણે દાખલા તરીકે આપ્યું છે ક, ખ, ગ, ઘ, જ, છ, છ, જ, જ, ગ, ટ, ઠ, ડ, ઢ, અણ, તલવાર, થડ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, શ, સ, હ અને અળ. આ જે બધા વ્યંજનો છે એ બધા જ વ્યંજનો તમારે આવી રીતે નાકમાંથી કે મોઢામાંથી આવે પણ એ હવા ક્યાંક ને ક્યાંક અવરોધાય અને ત્યાર પછી તમે આનો ઉચ્ચાર કરી શકો છો. ખાસ યાદ રાખજો, વ્યંજનનો એક સામાન્ય અર્થ એવો પણ થાય છે કે વ્યંજનની તમે
ધ્વનિ છૂટી પાડો ત્યારે એને કહેવાય છે વી વત્તા અંજન. તો અંજન શબ્દનો અહીંયા મતલબ એવો થાય છે કે અંજન એટલે એવું કહેવાય કે મેળવણી કરવી. અંજનનો મતલબ થાય મેળવણી કરવી. એટલે મેળવણીનો મતલબ એવો છે કે અહીંયા વ્યંજનની સાથે સ્વરની પણ મેળવણી છે. જેમ કે આપણે ક બોલીએ તો ક ને સીધો લખાતો નથી, પણ ક જે મૂળાક્ષર છે એ ખોડો છે, એટલે કે અધૂરો છે. એની સાથે તમે અને ભેળવો તો જ એ આખો ક થાય છે, તો જ એ આખો ક બને છે. એટલે કને તમે એકલો ઉચ્ચારી શકતા નથી. બરાબર. એટલે આ સ્વર અને વ્યંજનની મેળવણી, સ્વર અને ખોડા અક્ષરોની મેળવણી કરીએ ત્યારે આપણા વ્યંજનો બને છે, એટલે આપણે એને વ્યંજનો કહીએ છીએ. અને એટલા માટે આપણે વધારે થોડાક ફોર્સ, વધારે થોડીક હવા અને વધારે થોડાક શ્વાસની જરૂર પડીને આપણે વ્યંજનને બોલી શકતા હોઈએ છીએ. એ સ્વરની જેમ સીધા જ બોલાઈ શકતા નથી. ખાસ યાદ રાખવાના છે, સ્વરમાં આપણી હવા ક્યાંય પણ અવરોધાતી નથી અને સીધી જ મુખ દ્વારા બહાર નીકળે છે. પણ વ્યંજનની અંદર આપણી હવા અવરોધાય છે અને અમુક મૂળાક્ષરો મુખ દ્વારા તો અમુક મૂળાક્ષરો નાક દ્વારા, નાસિકા દ્વારા બહાર આવતા હોય છે. અને આ પણ ખાસ યાદ રાખજો કે વી વત્તા અંજન, અંજન શબ્દનો અર્થ એવો થાય છે કે મેળવણી કરવી. એટલે કે બધા જ વ્યંજનોની સાથે કોઈનો કોઈ સ્વર મેળવાયેલો હોય છે. જેમ કે અહીંયા આપણે જોયું ક વત્તા અ તો ક, એમ આપણે ક વત્તા આ લઈએ તો કા થાય. એવી જ રીતે આપણી આખી બારાક્ષરી બને છે, જેમાં વ્યંજન અને સ્વર બંનેની મેળવણી છે. તો હવે આપણે આગળ જોઈએ કે આપણે ધ્વનિઓમાં શું શું જોવાના છીએ આજે. એમાં જો આપણને નીચે એક કોષ્ટક આપેલો છે, એ કોષ્ટકની અંદર આપણને ઘોષ અને અઘોષની વાત કરવામાં આવી છે. તો આપણે જોઈ લઈએ કે અઘોષ ધ્વનિ કોને કહેવાય અને ઘોષ ધ્વનિ કોને કહેવાય. તો સૌથી પહેલા અઘોષ ધ્વનિ. તો ગળાના ભાગમાં આવેલા નાદતંત્રી, એટલે કે નાદતંત્રી જે છે એ અલ્પ, અલ્પનો મતલબ થાય છે કે ઓછી, ઓછી માત્રામાં કંપે અને જે ધ્વનિ ઉત્પન્ન કરે તેને આપણે અઘોષ ધ્વનિ કહીએ છીએ. તો એ નાદતંત્રી વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આવેલી છે. એટલે તમે આ મૂળાક્ષરો જ્યારે બોલશો ને ત્યારે તમારે આ નાદતંત્રી છે ને ઓછી કંપન અનુભવશે, એટલે આપણે એને અઘોષ કહેવાય. જ્યારે ઘોષની અંદર શું થશે કે એ તમારી નાદતંત્રી જે છે એકદમ તીવ્ર, એટલે બહુ જોરથી રણકો કરીને કંપે છે, ત્યારે તો એને ઘોષ ધ્વનિ કહેવાય છે. હવે ટ્રાય કરવાનું, જો અહીંયા નાદતંત્રી ઉપર હાથ રાખવાનો અને પછી બોલવાનું ક, ખ, ચ, છ, ટ, ઠ, ત, થ, પ, ફ, શ, શ, હ, સ, અળ અને બધા વિસર્ગો, જે વિસર્ગો વાળા માત્ર આપેલા હોય એ. એવી રીતે નાદતંત્રી ઉપર જ તમારે હાથ રાખી અને આ જે મૂળાક્ષરો આપેલા છે એ બોલવાની ટ્રાય કરવાની. ગ, ઘ, જ, ઝ, ડ, ઢ. એટલે તમને સીધી જ ખબર પડી જશે કે આ જે મૂળાક્ષરો બોલતા હતા ત્યારે આપણે નાદતંત્રીમાં ઓછો કંપન ઉદ્ભવતો હતો, પણ આ મૂળાક્ષરો બોલવામાં આપણી જે નાદતંત્રી છે એને વધારે થોડી તકલીફ પડે છે, વધારે રણકો કરવો પડે છે. તમે હાથ અહીંયા અડાડશો તો તમને સીધી ખબર પડી જશે. એટલે આ મૂળાક્ષરો છે જેમાં નાદતંત્રીમાં ઓછો કંપન અનુભવાય છે, તેથી તેને અઘોષ ધ્વનિ કહેવામાં આવે છે. જ્યારે આ મૂળાક્ષરો છે એમાં નાદતંત્રીમાં વધારે કંપનની જરૂર પડે છે, વધારે રણકો થાય છે નાદતંત્રીની અંદર, એટલે એને ઘોષ ધ્વનિ કહેવામાં આવે છે. એટલે તમે નાદતંત્રીના કંપન દ્વારા અઘોષ અને ઘોષ આ બંને ધ્વનિઓને તમે અલગ પાડી શકો છો. હવે આપણે જોઈએ અનુનાસિક ધ્વનિ. આપણે વાત કરી હતી કે વ્યંજનો બે રીતે આપણા બહાર આવે, એક તો મોંમાંથી અને એક તો નાક દ્વારા. તો નાક દ્વારા જે ધ્વનિઓ બહાર આવશે એને આપણે અનુનાસિક ધ્વનિઓ કહેશું. જેમ કે જે ધ્વનિનું ઉચ્ચારણ મોં અને નાસિકા દ્વારા થાય તેને આપણે અનુનાસિક ધ્વનિઓ કહેવાય છે. એટલે કે મોંમાંથી પણ બહાર આવી શકે અને અમુક મૂળાક્ષરો નાક દ્વારા પણ બહાર આવતા હોય તો એને આપણે અનુનાસિક કહેવાય છે. તો એવા કયા કયા મૂળાક્ષરો છે? તો ડમ, જ્ય, અણ, ન અને મ. આ જે 5 મૂળાક્ષરો છે એ આપણે એને અનુનાસિક ધ્વનિ કહી શકીએ છીએ. હવે અક્ષર. અક્ષર કોને કહેવાય? તો અક્ષર મોટે ભાગે આપણે વર્ણને જ અક્ષર કહીએ છીએ. એટલે કે આપણે મૂળાક્ષરો જે હોય એ મૂળાક્ષરોનો સમૂહ ભેગો કરીએ તો જે આપણો અક્ષર બનતો હોય છે. જે મૂળાક્ષરો થઈ ગયા ક,
ક ખ ગ ઘ. તો આપણે ક ખ ગ ઘ કલમમાંથી જ કનો ક લઈ લઈએ, પછી મ લઈ લઈએ, લ લઈ લઈએ, તો કમલ જે આ એક શબ્દ બની જાય છે, તો એ જ આપણો શબ્દ છે, એ જ આપણો મૂળાક્ષર છે. અને આ વર્ણ કહીએ તો એ પણ આપણું અક્ષર જ છે. એટલે કે આ સ્વર અને વ્યંજન એને જ આપણે અક્ષર કહીએ, એને જ આપણે મૂળાક્ષરો કહીએ છીએ, અને એ જ આપણો વર્ણ છે. એટલે બધી એ વસ્તુ એક જ છે. ત્યાર પછી આપણે જોઈએ કે જ્યારે આપણા ફેફસામાંથી ઉચ્છ્વાસિત હવા મુખમાં આવે છે, ત્યારે જીભ એ મુખના જુદા જુદા ભાગોને સ્થાનોને સ્પર્શ કરી અને હવાને રોકે છે. તો આ રોકાયેલી જે હવાને છોડવાથી જે ઉચ્ચારણો થાય છે તે બધા વ્યંજનો કહેવાય છે. જો ખાસ યાદ રાખજો કે જ્યારે આપણી જે હવા છે, તો આપણે પેલા પાછળના ભાગમાં જોઈ ગયા ને કે આપણી હવા ફેફસામાંથી થઈ, શ્વાસ નળીમાંથી પસાર થઈ, સ્વર પેટીમાં જઈ, નાદતંત્રીમાંથી મુખના ભાગે બહાર આવે. હવે મુખના ભાગે જ્યારે બહાર આવે છે ત્યારે મેં તમને કીધું હતું કે અમુક દાંતને અડીને, અમુક પાછળના ભાગ તાળવાને અડીને, અમુક ઉપરના ભાગને અડીને, અમુક આગળના ભાગને અડીને, આમ અલગ અલગ ભાગે મોંમાં એ હવા સ્પર્શ થઈને રોકાય છે. અને રોકાયા બાદ જ્યારે એ ઉચ્ચારણ સ્વરૂપે બહાર આવે છે, તો ત્યારે આપણે એને વ્યંજન તરીકે ઓળખીએ છીએ. એટલે આ કોષ્ટક દ્વારા આપણે જુદા જુદા 5 સ્થાનો પરથી ઉત્પન્ન થતા વ્યંજનોને સમજવાનો પ્રયત્ન કરશું કે મોંની અંદર જ એ હવા અલગ અલગ 5 જગ્યાએ કઈ રીતે અવરોધાય છે અને કઈ રીતે ઉચ્ચારણ પામીને બહાર આવે છે. તો આ મોંની અંદરના 5 ભાગો જે અલગ અલગ છે અને ત્યાં કયા કયા મૂળાક્ષરો ત્યાંથી ઉત્પન્ન થાય છે, એ આપણે આ એક કોષ્ટકની અંદર જોવાનું છે. તો જોઈએ, ઉચ્ચારણ કરતી વખતે આ સ્થાન આપેલું છે, એટલે આ સ્થાન છે આપણી મોંની અંદરના. પછી આ સમજૂતી છે કે આપણે કઈ રીતે એ સ્પર્શ વ્યંજનો એમાંથી બહાર આવે છે. અને ત્યાર પછી આપણે જે અઘોષ અને ઘોષ જોઈ ગયા તે. તો અઘોષ એટલે તમે તમને આઘોષ નહીં, અઘોષ. એટલે અઘોષ એટલે તો આપણે વાત કરી ગયા કે જેમાં આપણે નાદતંત્રીનું કંપન એટલું બધું ન અનુભવાય અથવા તો ઓછું અનુભવાય, તો એ અઘોષ. અને જેમાં બહુ બધું કંપન અનુભવાય નાદતંત્રીની અંદર, તો એ ઘોષ. અને આ છે મૂળાક્ષરો છેલ્લા જે 5 અનુનાસિક નાકમાંથી બહાર આવતા હતા તે. તો હવે તમને પ્રશ્ન થશે કે આ મહાપ્રાણ એટલે શું અને અલ્પપ્રાણ એટલે શું? તો જો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, ને તો તમને યાદ ન રહે તો તમે ક્યાંક લખી પણ શકો છો કે મહાપ્રાણ એટલે શું થાય કે જ્યારે આપણે કોઈ મૂળાક્ષરનો કે શબ્દનો ઉચ્ચાર કરીએ અને આપણી અંદર જે ફેફસામાંથી જે હવા બહાર આવતી હોય એ વધુ પ્રમાણમાં, વધુ માત્રામાં જો બહાર આવે તો એને મહાપ્રાણ કહેવામાં આવે છે. અને જ્યારે એ ફેફસામાંથી બહાર આવતી હવા એ ઓછા પ્રમાણમાં બહાર આવે ત્યારે એને અલ્પ. અલ્પ એટલે ઓછું અને મહા એટલે વધુ. તો હવાનો જથ્થો વધારે પડતો બહાર આવે તો એ મહાપ્રાણ, અને હવાનો જથ્થો ઓછા પ્રમાણમાં બહાર આવે તો એને અલ્પપ્રાણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ જે મૂળાક્ષરો છે ને, આ ક, ચ, ટ, ત, પ, એ બોલતી વખતે તમારે હવાનો જથ્થો ઓછો બહાર આવશે. જ્યારે ક, છ, ઠ, થ, ફ આ મૂળાક્ષરો બોલતી વખતે તમારે હવાનો જથ્થો વધુ પ્રમાણમાં બહાર આવશે, એટલે એને મહાપ્રાણ કહેવામાં આવે છે. તો હવે તમને સમજાઈ ગયું હશે કે અઘોષ કોને કહેવાય, ઘોષ કોને કહેવાય, અલ્પપ્રાણ કોને કહેવાય, મહાપ્રાણ કોને કહેવાય અને અનુનાસિક ધ્વનિઓ કોને કહેવાય છે. તો હવે આપણે મોઢાના જે 5 ભાગો છે મોંની અંદર રહેલા, એ આપણે જોવાના છીએ. જે અલગ અલગ મૂળાક્ષરો બોલશું ત્યારે એ બધી હવા એ અલગ અલગ 5 ભાગો ઉપર અવરોધાશે. સૌથી પહેલું છે કંઠ્ય. તો જો જીભનો જે પાછળનો ભાગ છે એને આપણે કંઠ તરીકે ઓળખીએ છીએ, અને કંઠ પાસે જઈને હવાને રોકે છે. એટલે આપણે જીભનો પાછળનો ભાગ જે કંઠ કહેવામાં આવે છે ને, એ કંઠ બાજુ આપણે આ શબ્દનો ઉચ્ચાર કરશું ને ત્યારે ત્યાં હવા રોકાય છે અને ત્યારથી પછી ઉચ્ચારણ સ્વરૂપે બહાર આવે છે. જેમ કે તમે ટ્રાય કરો, ક, ખ, ગ, ઘ, ડ. આ શબ્દ તમે જ્યારે બોલશો ત્યારે એ કંઠ સ્વરૂપે ત્યાં રોકાઈ જશે. એટલે તમને એમ થશે કે આ કંઠ્ય, કંઠે રોકાય છે એટલે આપણે એ મોઢાના ભાગને કંઠ્ય અથવા તો આ ધ્વનિઓને કંઠ્ય ધ્વનિઓ પણ કહેતા હોઈએ છીએ. ત્યાર પછી છે તાલવ્ય. તાલવ્ય એટલે કે આપણા મોંનો તાળવાનો ભાગ.
જો તમને કીધું છે કે જીભનો જે મધ્ય ભાગ છે એ તમારા તાળવા પાસે જઈને હવાને રોકે છે, તો આપણે એને તાલવ્ય ધ્વનિઓ કહી શકીએ છીએ કે આપણા મોંને તાળવાના ભાગ ઉપર જઈ અને ધ્વનિઓ અવરોધાય, હવા અવરોધાય અને ત્યારથી પછી ધ્વનિનો ઉચ્ચાર થાય છે. જેમ કે તમે બોલો ચ, છ, જ, જ, ગ, આ મૂળાક્ષરો તમે બોલશો ત્યારે તમારા જે મુખના તાળવાના ભાગે છે ત્યાં તમારી જીભ અડકશે. ત્યાર પછી છે મૂર્ધન્ય. તો મૂર્ધન્ય કોને કહેવાય છે? તો જીભનો જે આગળનો ભાગ છે એ આગળના ભાગને મૂર્ધ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે તાળવા અને દાંતની વચ્ચેનો સ્પર્શ કરી અને હવાને રોકે છે. ઉપરનું તાળવું અને દાંત આ બંને ભાગની વચ્ચે જીભ અડીને ત્યાં હવાને રોકે છે અને ત્યાંથી ઉચ્ચારણ સ્વરૂપે એ બહાર આવે છે, એટલે આપણે એને મૂર્ધન્ય કહીએ છીએ. તો મૂર્ધન્ય મૂળાક્ષરો કયા છે? તો ટ, ઠ, ડ, ઢ, ણ. ત્યાર પછી દંત્ય. દંત્યનો અર્થ મતલબ એવો થાય છે કે દાંત. તો જીભનો જે આગળનો ભાગ છે એ આપણા ઉપરના દાંતને સ્પર્શ કરે છે અને ત્યાં હવાને રોકે છે, એટલે આપણે એને દંત્ય મૂળાક્ષરો કહીએ છીએ. તમે જો તમે આ મૂળાક્ષરો બોલશો ને ત્યારે તમારી જીભ તમારા દાંતને અડશે. જેમ કે ત, થ, આ ઉપરના જે દાંત છે એના અંદરના ભાગને અડતી હશે. દ, ધ, ન, એટલે આ મૂળાક્ષરોને દંત્ય મૂળાક્ષરો કહેવામાં આવે છે. ત્યાર પછી ઓષ્ઠાઈ. ઓષ્ઠાઈનો મતલબ એવો થાય છે કે હોઠ. તો શું છે કે બંને હોઠ એકબીજાનો સ્પર્શ કરી અને હવાને રોકે. જેમ કે આપણે બોલતા હતા મામા, બાપા, તો આપણે બંને હોઠ એકબીજાને અડતા હતા. તો મામામાં મ આવતો હતો અને બાપામાં બ આવતો, એટલે પ, ફ, બ, ભ, મ. આ મૂળાક્ષરોનો તમે જ્યારે ઉચ્ચાર કરશો ત્યારે તમારા બંને હોઠ એકબીજાને અડશે અને પછી જ તમે આ મૂળાક્ષરોને બોલી શકશો. એટલે મૂળાક્ષરોને ઓષ્ઠાઈ એટલે કે હોઠ એવા મૂળાક્ષરો પણ કહેવાય છે. એટલે આ પાંચે પાંચ આપણા મોંના ભાગો છે: કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય અને ઓષ્ઠાઈ. અને આ મૂળાક્ષરો બોલતી વખતે આપણી જીભ અને અંદરથી આવતી હવા એ આ જગ્યાએ બધે અવરોધાય છે અને પછી જ ઉચ્ચારણ સ્વરૂપે બહાર આવે છે. જોયું વિદ્યાર્થી મિત્રો, આપણે તો આમનામ શબ્દ અને મૂળાક્ષરોને કલમ ને બારાક્ષરી બોલતા હોઈએ, પણ આ બધી વસ્તુ આપણા અવાજ સાથે, આપણી ધ્વનિ સાથે, આપણી સ્વર પેટી સાથે, આપણી નાદતંત્રી સાથે, આપણા ફેફસા અને શ્વાસનળી સાથે પણ સંકળાયેલી છે. એ તમને આજે ખબર પડી હશે. અને આને આધારે જ આપણે સ્વર અને વ્યંજનને પણ અલગ પાડી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે આપણી ગુજરાતી ભાષા જે છે ને, આપણી ગુજરાતી ભાષાને ફોનેટિક ભાષા કહેવામાં આવે છે. ફોનેટિક ભાષા કોને કહેવાય? તો જે ભાષા આપણે જેવી લખીએ એવી જ બોલી શકીએ અથવા તો જેવી બોલતા હોય એવી જ લખી શકીએ. એટલે કે એને બોલવામાં અને લખવામાં કોઈ જ ફરક હોય નહીં. તો એને આપણે ફોનેટિક ભાષા કહેવાય. જેમ કે ઇંગ્લિશ છે, તો ઇંગ્લિશના અમુક સ્પેલિંગમાં કેવું હોય કે અમુક મૂળાક્ષરો હોય એ સાયલેન્ટ કરવાના હોય, એટલે કે ઉચ્ચારમાં ન લેવાના હોય, પણ લખતી વખતે એને કમ્પલસરી લેવા પડે. તો આપણે ગુજરાતી ભાષામાં એવું હોતું નથી, એટલે આપણે એને ફોનેટિક ભાષા કહીએ છીએ. તો તમારે શું કરવાનું છે કે જો ભાષાના આવા ધ્વનિઓ એટલે કે સ્વર અને વ્યંજન એકબીજાની સાથે જોડાઈને એક અર્થપૂર્ણ એકમ એટલે કે શબ્દ બને છે. તો જેમ કે આ શબ્દ બધા બનેલા અહીંયા છે, એ આ શબ્દ એકલા વ્યંજનથી નથી બન્યા કે એકલા સ્વરથી નથી બન્યા, પણ આની અંદર વી વત્તા અંજન એટલે કે સ્વર અને વ્યંજન બંનેનું મેળવણી, બંનેનું મિશ્રણ છે. ત્યાર પછી જ આવો અર્થવાળો શબ્દ બનાવી શકાય છે. અને જો આ શબ્દમાં આપણે જે સ્વર અને વ્યંજન બંને અલગ પાડ્યા છે, તો એ અલગ પાડતા તમારે શીખવું હોય તો તમારે ખાસ આ શબ્દનો ઉચ્ચાર કરવાનો. તમે આ શબ્દ જેમ બોલશો ને એમ જ તમે એને અલગ પાડી શકશો. જેમ કે આપણે બોલીએ હરી, તો હ બોલતી વખતે તમે ચોક્કસ હ પછી અનો ઉચ્ચાર કરો જ છો. તમે જો ઈચ્છો તો તમે ધીમેથી બોલીને ટ્રાય કરી શકો છો. હ ની પાછળ અ એવો ઉચ્ચાર થાય છે, એટલે તમારે હ વત્તા અ, કેમ કે બધા જ વ્યંજનો સ્વર વગર ખોડા છે. આ જે નિશાની છે, આ હ ની આવી નિશાની, તો આને નિશાનીને એટલે કે હ અધૂરો ખોડો છે એવો આપણે બતાવેલો છે. એટલે કે એ વ્યંજન વગરનો કેવો છે? તો સ્વર વગરનો કેવો છે? તો અધૂરો છે. એટલે કોઈ પણ વ્યંજન આપણે સ્વર વગર લખી શકતા નથી. એટલે હ, તો હ ની સાથે અ છે, તો આપણે વત્તા કરીને અ લીધો. ત્યાર પછી રી,
રીમાં જો રસ્વ ઈ છે એટલે રીમાં તો ર વત્તા ઈ તો એ તો સીધું જ છે, તમે બારાક્ષરીમાં કરતા જશો કે ર વત્તા ઈ તો જ રસ્વઈ રી કરી શકાય. પણ જો કોઈને રસ્વઈ દીર્ઘઈ રસ્વાવાળો ઉ કે દીર્ઘવાળો ઉ પણ ન હોય તો પણ એ વ્યંજન ક્યારે એકલો હોતો નથી, એની સાથે અ કે આ હોય જ છે. એ તમારે ખાસ યાદ રાખવાનું છે. અને જો તમે આ અ કે આ નથી લગાવતા તો પછી એ વ્યંજન ખોડો એટલે કે અધૂરો છે. એટલે આવી રીતે તમે શબ્દનો ઉચ્ચાર કરીને તમે આ રીતે ધ્વનિ છૂટા પાડી શકો છો. આ જે આપણે છૂટું પાડ્યું છે સ્વર અને વ્યંજન, આને ધ્વનિ છૂટા પાડ્યા એવું કહેવાય છે. એવી જ રીતે જો મોર, તો મોરમાં તો મ વત્તા ઓ, મો, તમે મો બોલો તો તમારે મની પાછળ ઓ એવો ઉચ્ચાર થાય છે. અને ર એકલો જ છે, અહીંયા ખોડો છે એટલે રની સાથે આપણે અ ફરજિયાત લગાડવો પડે છે. એના પછી વૈશાલી, વૈ તો વ તો એમનામ જ છે, એની સાથે અ લગાડો તો એ વૈ બને. એના પછી શા શની પછી આ આવે તો આ મૂકવાનો, અને લી પછી દીર્ઘ ઈ છે તો તમારે ઈ મૂકવાનો. ત્યાર પછી છે મોતી, તો મોતીમાં મ સાથે મો એટલે કે ઓ, અને ત સાથે ઈ એટલે કે મોતી. એના પછી છે ધર્મ, ધર, જો ધર અને પછી મ બોલાય છે એટલે રેફ ભલે અહીંયા હોય પણ ર નો ઉચ્ચાર ધની પછી થાય છે, એટલે કે ર ને ધની પછી તરત મૂકવાનો હોય છે અને ત્યાર પછી મ મુકાય છે. એટલે ખાસ યાદ રાખજો કે ધ ની સાથે અ, ત્યારબાદ ર અને ત્યારબાદ મ વત્તા અ. એટલે જેવી રીતે તમે બોલો એવી જ રીતે તમારે એને લખવાનું છે, અને જેવી રીતે તમે લખો છો એવી જ રીતે એને બોલવાનું છે. ત્યાર પછી છે વૌઠા, વૌઠાનો મેળો એટલે કે વૌઠા, તો વ વત્તા ઓ અને ઠ વત્તા આ. એટલે આ રીતે તમે વ્યંજન અને સ્વરને છૂટા પાડી શકો છો. અને વ્યંજન અને સ્વરને ભેગા કરો તો તમારે આવા અર્થપૂર્ણ શબ્દો તમને મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ વ્યાકરણનો ટોપિક એટલે કે ધ્વનિ, આ સાવ વ્યાકરણની ગુજરાતી ભાષાનો એકદમ સરળ સોરી એટલે આ વ્યાકરણનો ટોપિક જે છે તમારે ગુજરાતી ભાષાની અંદર એકદમ સરળ અને પાયાનો ટોપિક છે. જો આની તમને ધ્વનિની, સ્વરની અને વ્યંજનની સમજ પડશે તો જ તમે આગળ વ્યાકરણના બીજા ટોપિકને સમજી શકશો. અને સાથે સાથે જો તમને આવા સ્વર અને વ્યંજન ધ્વનિમાં ખબર પડશે તો જ તમે તમારી ગુજરાતી ભાષાને શ્રેષ્ઠ કરી શકશો. એટલે વ્યાકરણ, એના ઉચ્ચાર, એના અર્થ તો તમે વ્યવસ્થિત લખી શકશો. એટલે આ ટોપિક તમારે વ્યવસ્થિત સમજવાનો છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈએ શું છે, તો આ સાથે આપણા ભાગ 1માં, આ ભાગ 2 ની અંદર, ભાગ 1 ની અંદર તો આપણે આખા પાઠનું સોલ્યુશન સમજૂતી જોઈ ગયા, અને સાથે સાથે આ ભાગ 2 ની અંદર આપણે આખા સ્વાધ્યાયનું સોલ્યુશન, સાથે સાથે આપણા પુસ્તકની અંદર જે વ્યાકરણનો સરસ મજાનો ધ્વનિવાળો ટોપિક હતો એ પણ આપણે આમની અંદર સરળ રીતે અને વ્યવસ્થિત સમજી ગયા છીએ. તો આ વિડીયો તમને જો ઉપયોગી લાગ્યો હોય, તમને જો ગમ્યો હોય તો તમે તમારા બીજા મિત્રોને પણ શેર કરો, લાઈક કરો, આપણી ઓશન કોચિંગ ક્લાસીસની જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરો, અને અમારી સાથે સતત જોડાયેલા રહો. અને આગળનો જે નેક્સ્ટ આપણો લેક્ચર છે એમાં આપણે પાઠ 3ની શરૂઆત કરવાના છીએ. થેન્ક યુ.